આટલા બધા બેઠો હોય અને ભોળો નાથ મંદિર માંથી આય નો આવે, હલતા નથી. આવો ડાયરો હોય ને ભાઈ, એમાં મોજ જ કરવાની હોય, બીજું કાંઈ છે જ નહીં. આજે આનંદના માંડવા નીચે બેઠા છો ને, આવો સમય પછી મળ્યો કે ન મળ્યો કોઈને ખબર નથી. નારાયણ, આનંદ કરી લ્યો. સરસ મજાની બાપુએ ભોળિયાનાથની સંતવાણી કરી. હું થોડીક વાતો કરી, એકાદ ભજન કરીશ, પછી બેનને રજૂ કરવા છે. તમારા ગીતાબેન તો તમારા ગામનું ગૌરવ છે ને એમને જ મને ખૂબ ભેહ કરીને એટલે આવ્યા વગર છૂટકો ન થયો. કારણ કે હું 4 દીથી ઓલું ભોંડડું રખડે એમ 4 દી ઘરે જ રખડું, હજી ઘરે ગયો નથી. પણ એક પ્રેમને વશ થઈ અને એક આગ્રહને વશ થઈ હું આવું પ્રોગ્રામ થાય એવું કઈ છે નહીં. પ્રોગ્રામ તો થઈ જ જાય, પણ એક પ્રેમના તાંતણેથી બંધાઈને આવવું પડતું હોય. આ બધા દેવાવાળાને દેવું પડતું હોય. અને એમાં જે અહીં તમારા આયોજકો જે બધી સેવા કરી છે એ મેં બધી વાત સાંભળી. ધન્યવાદ. આજે આ સેવકો છે એમને ભાઈ એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. કારણ કે પૈસા દીધા છે ને એ કાંઈ ખોટા છે એવું નથી કહેતો, પણ પૈસા દેવાવાળા માણસો બાપુ દઈને વ્યા જાય, પણ આ વાંકા કોઈ વળી કેવા નથી. વાંકો વળી અને જે આ બધા કાર્ય આવા આયોજન જે કરવા છે ને એ બહુ અઘરી બાબત છે. એ કાર્ય કરવા અઘરા છે. પૈસા તો મળી જાય છે ભોળિયાનાથની કૃપાથી, દેવાવાળા દઈ જાય, પણ એનું આયોજન કરવું એ અઘરી બાબત છે. એટલે આપણે આનંદ જ કરવો છે. એક હાર્મોનિયમનો થોડોક અવાજ આપો. હલો હલો, મારે બોલવામાં છે ને મને અવાજ આટલો ઓછો પડશે. સિટીનો મારે તો અવાજ આપો. હલો હલો. ખરેખર ભોળિયાનાથનું સાનિધ્ય મળ્યું છે. મને વાત કરી કે 15 વર્ષથી અમારું મંદિર બનેલું પડ્યું હતું અને અત્યારે આ બધું કાર્ય થયું. પણ જ્યાં સુધી મારા નાથની કૃપા ન હોય ત્યાં સુધી બાપુ આ શક્ય નથી. કારણ કે ધર્મના કાર્ય છે ને બાપુ, એમાં બધા નિયમો ઘણા બધા હોય છે, એટલા માટે આપણને મગજમાં બેહતું નથી. આવા સંતવાણીના પ્રોગ્રામ, જમણવારના પ્રોગ્રામ, આ બધી નાની વાતો નથી. પણ એ મારો નાથ જેથી ભેળે ને તેથી મને ભાઈએ બધી વાત કરી કે રસોડું આટલાનું હતું ને આટલા જણાએ ખાધું. મેં કહ્યું એટલા ને એટલા બીજા હોત તો ન વાંધો આવત. ત્યાં દુનિયા ટીંગાઈ રહી છે ભાઈ. પણ વાતડિયું વિકતાડિયું જણ જુજવ્યું જડા જડા માનવ્યું હેડા હેડા વાતડિયું. કારણ કે તમારે અને મારે આ દુનિયામાં કાંઈક કરવું છે, પણ જગત નથી કરવા દે. જગત છે ને ભાઈ, હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ. આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી બાપુ એક ઘાંડ 2 ટકા કરતો ને તેથી આમ બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. અને ઈનો ઈ જાડેજો મળ્યો ને સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે કે જાડેજા મારા કપડા લઈ અને નદીએ ધોયાવો. અને તેથી માથે કપડા લઈને જે જાડેજો નીકળ્યો બજારમાં અને જે જગતે એની માથે વિતાડી છે ને એ તો જગતનો આત્મો જાણે છે. ભજન એમ નામ થઈ શકે એવું નથી. જોકે આ બાજુની સાઈડમાં હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. તમને જે લાગતું હોય, મેં 22-23 વર્ષ ખટારો હાંક્યો અને મૂકી દીધો. એને ઘણો ટાઈમ થઈ ગયો. પણ એક મારી થોડીક વાત કરી દઉં કે ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય, પણ એવો કંઈક સદગુરુ મહારાજનો કંઈક મારા મા બાપની કમાણી હશે કે આજ તમે બધા હેઠા બેઠા છો ને અમને આ ઉપર બેહાડ્યા છે. બાપુ આ કઈ કમાણી છે? દુનિયામાં કાંઈ છે નહીં. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. આ તમે બધા મને સાંભળો છો. અહીંયા તો મારી જેટલી આબરૂ છે તમે આવો તો ખબર પડે. અહીંયા અમારા ગામમાં અહીંયા આજુબાજુ પૂછો એટલે એમ જ કે આ તો હો ઉંદર મારીને મીની બેઠી પાટી, આને શું સાંભળવો હોય? પણ સમય આવે ને બાપુ વળાંક મારી જવાય, એને માણા કહેવાય. સમય તમારો અને મારો એક વખત ઈશ્વર સમય આપે, પણ ઈ જેથી ખટારો હું આંકતો અને તેથી બાપુ જે દુનિયાની માથે મેં વિતાડી છે ને એ મારો આત્મો જાણે છે. હારા હારા ધોકાવ્યા છે, નકરા ધોકાવ્યા છે એવું નથી. આપણે મારે ધરીને ખાતો છે.
પણ હિન્દુસ્તાનના ચારેય શેડા ફરીને બેઠો છું, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ બાપુ મેં મારો દેહ નથી અપડાયો. એક જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. કોઈ એમ કે ને કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારા ઘરે, હું તમને પુરવાર કરી દઈશ. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. એટલા જ માટે હું બચી ગયો. અને તેથી એમ થતું હતું કે આપણા જેવી કોઈ પાસે તાકાત જ નથી. તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને બધું હાલતું હતું. સમય આવે ને બાપુ ત્યાં સુધી આ લોહી સટકા ભરતું હોય ત્યારે લગામ રાખવી. નકર આ ભોળોનાથ છે ને એ એક અવસ્થા છે. રામ પરમાત્મા છે ને એ જુવાની છે, અને કૃષ્ણ પરમાત્મા છે એ બાળપણ છે. બાળપણમાં ઠેકડા ભરી લેવાય, પછી લગામ રખાય. 10-12 વર્ષનો છોકરો હોય ને વંડીએ ચડે, નિહીણીએ ચડે ને પડે ને હાથ પગ ભાંગે ને તોય સારો લાગે. 60 વર્ષનો ડોવો ફળી આમ ઠેકડા મારતો હોય કેવો લાગે? એમ ઉંમર પ્રમાણે હલાય, સમય પ્રમાણે હલાય. અત્યારે અમારું દુનિયા લોહી પીવે છે. તું દરબાર હોય તારા ઘરનો ને ફલાણું ને ઢોકળું. મેં કીધું ભલામણા થોડોક વહેલો ભેગો થયો હોત તો. અત્યારે દુનિયા જે અમારી માથે વિતાડે છે અમારો આત્મો જાણે છે. નકર મેં કીધું આ ઝઘડા કરવાના ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે. તમે શું ઝઘડા કરતા હતા? પણ જ્યાં તમારે અને માર્ગે ચડવું હોય, હારા માર્ગે ચડવું હોય, આ જગત તમને ન કરવા દે. એટલા માટે મહાપુરુષો એટલે કે છે, સવારામ બાબા બોલ્યા કે ભજનના ભરોસે રેજે, અંતે ઇનર હોપ છે, અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. ઇતિહાસ ખોલી દો. ઇતિહાસ છે ને તમને મને આપ્યા છે ને એક માર્ગ બતાવ્યો છે. આ માર્ગે હાલો. પછી હાલવું ન હાલવું આપણી મોજ. તમારા મને ભાઈએ કીધું આહિર સમાજ ને કોળી સમાજનું ગામ. ખરેખર આહિર સમાજ છે ને ભાઈ, એનો તો અમે ઋણી છે. અમારા ક્ષત્રિય સમાજ છે ને ભાઈ, એ આહિરનો ઋણી છે. અમે ગમે એટલું એનું રાખીએ ને ભાઈ, આહિર સમાજના દેણામાંથી અમે છૂટી શકીએ એવું નથી. કારણ કે બાપુ ઇતિહાસ સાક્ષી પૂરે છે. એક અમારા મોરબી સ્ટેટની જો આબરૂ રાખી હોય તો ભોજો મકવાણો દહીસરા. બાપુ ઇતિહાસ અમારા રૂવાડા ચીરી નાખે છે. પોતાના દેહના બલિદાન દઈ અને અમારી આબરૂ રાખી છે. એવા આહિરને અમે ભૂલી ન શક્યા. જુનાગઢની આબરૂ રાખી બાપુ દેવાયત બોદલ એક પોતાના દીકરાને જો હોમી દેવા બાપુ, એને હું અરે મોગલ રાજ કરત કે દરબાર રાજ કરત, એને હું ફેર પડવાનો હતો? એના ઋણી છે. ભાવનગરની આબરૂ રાખે બાપુ ભીમો ગરણીઓ. અરે એક તલવાર કાઢીને બાપુ એક બાપુને કે બેહી જાઓ, ભાવનગર મારું છે. એક આહિરનો દીકરો કહી શકે ભાઈ. એટલે આહિરના અમે ઋણી છે. જે તમને મોજ આવશે આપણે વાતો કરશું. પણ મારો કહેવાનો અર્થ એ છે કે સમય આવે ને આ શાસ્ત્રો છે ને, ગ્રંથો છે, રામાયણ ગીતા ભાગવત છે ને, એ બાપુ તમને મને માર્ગ બતાવવાના છે. રામાયણ એ મહાપુરુષો બનાવી છે અને મહાભારત એ મહાપુરુષો બનાવ્યા. તમે જુઓ આખી દુનિયામાં રામાયણ વંચાતી છે, ભાગવત વંચાતું છે, દેવી ભાગવત વંચાતું છે, શિવ પુરાણ વંચાતું હોય, રામદેવ કથા વંચાતી હોય, મહાભારત વંચાય છે. તો મહાભારત ઘરો ઘરી નથી ગયું. તમારે ત્યાં ગમે એવું હોય, અમારે ત્યાં આગળ કઈ હમું જ નથી જાય. અમારે તો તારા ચૈત્ર મહિનામાં એવું એક ગામ નથી કથા ન હોય. અને બધા બાપુ આવે. બાપુ એમ કે મને હમણાં 2 બાપુ મળ્યા. મને કે તમારા ગામમાં કથા કરી. મેં ભાઈ અમારું ગામમાં મારે કથા ન હાલે, અમારું ગામ કથામાં સમજે નહીં. એ કે પણ મારે કાંઈ જોતું જ નથી. પણ મેં જોતું ન હોય તો પછી ઘરે વાંચો ને. તમારે કાંઈ જોતું જ નથી તો અમારા ગામમાં હું કામ લોહી પીવું જોઈએ? તમારે ભાઈ અમારી જાણીઓ કાઢવાની. તમારે કાંઈ જોતું જ નથી તો પછી શું લેવા અહીંયા? અમારા ગામમાં હું લોહી પીવું હોય? તમારે માંડવા જોતા હોય તમે થોડાક મોકલાઈ દઈશું નાખીને તમે વાંચો ઘરે. તમારે ભગવાનને જો સાંભળાવી હોય. પણ આ બધું કહેવાનું કંઈક છે, લેવાનું કંઈક જુદું છે. બધા ઊંધા કાન પકડાવે છે. એટલા માટે રામાયણ અને ગીતા, રામાયણ એમ કે છે કેવા ભાઈ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી પત્ની હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. અને મહાભારત બાપુ તમે જો આખી દુનિયા જાણે છે. આ તો મને બોલાવ્યો છે એટલે હું આ એક વાત ઉજાગર કરું છું. હસ્તિનાપુરની ગાદી, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો આપો, આમને શું ખાવું? તેથી દુર્યોધન કહે છે હોના નાકાની અણી જેટલું દેવું નથી. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી.
અને આ બધા બાજ્યા ધંધે લાગ્યા ને એ શું કાઢ્યું લ્યો આખી દુનિયા જાણે છે. ભલે કૃષ્ણ પરમાત્મા હતા જેનો વિજય થયો, હસ્તિનાપુરની ગાદી મેળવી, પણ એ ગાદીનો અવાજ કેવો લાગ્યો? જરાસંઘ ને ભીમ ને કર્ણ ને બાપુ આ એક એક ભુજામાં 10 હાથીના કે બળ હતા. હાસું હોય ખોટું હોય મારો રામ જાણે, પણ આવું કહે છે કે 10 હાથીનું બળ હતું તો બાપુ ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓને મારવાનો. એટલા માટે મારી તો હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય છે કે એક તો મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબની એકતા રાખો. બસ આ મારી 2-3 વસ્તુ. બાકી મંદિર ને ધર્મ ને પૂન ને જાત રહ્યું ને એ તો બધું કરવું હોય કરજો, ન કરો તો કાંઈ નહીં. માના ને બાપના બાપુ કાળજા ઠારજો. જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થજો. માના ને બાપને હાચવી લેજો. એના જેવા કોઈ ભગવાન ને કોઈ માતાજી ને પિતાજી ને ગુરુજી ને આન ફલાણું ઢોકળું કાંઈ છે નહીં. માં ને બાપ ને જ બાપુ તમારે એક સારો રોટલો કરીને ખવડાવવાનો છે, કાંઈ કરવાનું નથી. અને એમાંથી ચૂકી ગયા તો બાપુ આ દુનિયામાં કોઈ દી તમારી ગાડી ક્યાંય પાટે હાલે નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, બોલો લબરક થતો હોય. હવે આમાં માં ને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં તાવ ન આવે, તાવ. પણ આ ગમતું જ નથી. આપણા ગરડા અભણ હતા, ખાવા પૂરું અનાજ નહોતું, રહેવા હારા મકાન નહોતા, પણ કોઈને મા બાપ વધારે ન પડ્યા. ભાઈ અત્યારે આ ભણતર ને આધુનિકતા આટલી બધી આવી અને મા બાપને તમે જોવો ને તો એક આશ્રમમાં આપણને એમ થાય અરે તમારી ભલી થાય તમારી. પછી કે હું નડતું હશે, જાઓ ભુવા ભાઈ જોઈ દઈશ દાણા. તમે શું કર્યા એ તમને ન ખબર હોય? અરે કાંઈ છે નહીં ભલામણ. આપણે આપણા કર્યા હોય આપણને, આપણા જ આપણને નડે. બીજા એક ભાઈ જતા હતા ને અમારે બે દી પહેલા અમે રામદેવજી બાપાના મંદિરે બેઠા હતા, ચોરવીરા રામ ટેકરી થાનની બાજુમાં. એટલે અમે અહીંયા બેઠા હતા ને એક ભાઈ આમ જતા હતા. મેં કીધું પણ ઘડીક બેવો નહીં કે ના મારે જવું જ છે. એ આમ હાલતા થયા ને ઓલા ગેટ જેટલે જઈને પાછા આવ્યા. તો મેં કીધું કેમ? મને કે બિલાડું આડું ઉતર્યું. પણ મેં કીધું અપશકન થયા? તો કે હા. મેં કીધું બિલાડાને પૂછવું હતું તારા અપશકન એને નથી થયા ને કે ઈ આખો દી રખડશે તો ઉંદરડું નહીં જડે. એટલે આવું કાંઈ છે નહીં. તમે દુનિયાને નડો છો, બિલાડાને કોઈથી કાંઈ નડ્યું જ નહીં. એમ વાત નથી. તમે ક્યાં છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે? મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. ભલામણા માણાનો અવતાર મળ્યો છે, 5 તત્વનો દેહ મળ્યો છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. તોય તમે જેની જ્યાં જાઓ ને આ બધા રોવે જ છે. અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ આ મરો ન હોય. અરે આખી દુનિયાની પાસે તમે ગમે ત્યાં જાઓ, એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાય તો કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. રહી હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને અહીં મોકલ્યા અને જો તારી આભા ન થાય તો અમારો માણાનો અવતાર ફોગટવ્યો જાય. ઈશ્વરને મેળવવા માટેની. એટલે કહું છું કે રામાયણ છે ને, રામાયણ તમે જોવો કેવા ભાઈઓ છે. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય તેથી લક્ષ્મણને ભલામણ કરી, લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થઈ જાય હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. કેવા દીકરા છે, નોખી માયુના. કેટલો રાજ ને કે દશરથની બાપુ એ ગાદી અયોધ્યાની. એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાકસના ખોખા ઘોડે અયોધ્યાની ગાદી રખડતી હતી, કોઈ ધણી નહોતો રાખ. અને અત્યારે આપણે જોવો તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે. જોવો તો ખરા આપણને એમ ખાલી રામાયણ ગઈ ક્યાં? એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે ખબર કાઢવા જાવ એટલે શું કે ખબર એ કે ઓલું ફસાવી ગયું જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. ભાઈ એમ સમયની બલિહારી છે. અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ જો આ દુનિયામાં
વિંધાવવું પડતું હોય. કૃષ્ણ પરમાત્મા વિચાર તો કરો, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય શું કર્મની ગતિ છે. દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો બેઠા હતા. આખી દુનિયા જાણે છે એ દીકરીનો શું વાંક હતો. તમે અને હું રામ 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 કરી છે. સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, એનું શું કર્મ છે? કર્મની આ કર્મ બરમની વાતોમાં મને કાંઈ ટપા જ નથી પડતા. મને એમ થાય ખરું આ ભક્તિ કરે એવડે એ દુઃખી છે, આ દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું આપણે બૂસ મારવા? કર્મની ગતિ તમે વિચાર કરો કે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે તો એનું શું કર્મ હશે? આપણે વિચારવું ન જોઈએ કે આપણે શું કર્યું છે. આમાં તમે આ માંડવા નાખ્યા છે કે આટલું આ જમણવાર કર્યું છે કે અહીંયા પૈસા નાખ્યા છે, આ બધા કર્મ છે. આ કર્મનું ફળ ન મળે? ચોક્કસ મળે. અને આમાંથી એકાદી 10ની નોટ ખિસ્સામાં નાખી દીધી હોય ને તો એનું મળે. હિસાબ તો અહીંયા રેડી જ રાખે છે. અહીંયા અમારા ગુરુ મહારાજ એવું કહેતા, બજરંગદાસ બાપાની બધા કાયમ ભેગા બેહતા, એટલે કે બજરંગદાસ બાપા એવું કહેતા, આપણે કહીએ ને કે ભાઈ અહીંયા પાપ ને પુણ્યના ચોપડા છે, એટલે બજરંગદાસ બાપા એમ કે અહીંયા ચોપડા છે ખરા, પણ એ કે પુણ્યના પાપના નહીં, પાપ તો અહીં ભોગવીને જવાનું. અને એ કે પાપના ચોપડા અહીંયા લખવાના હોય તો કે મહેતા કેટલા રાખવા પડે, એટલે અહીંયા માણસની વ્યવસ્થા જ નથી. એટલે કે પુણ્ય થોડું ઘણું જોવે એટલે અહીંયા 2-4 મહેતા હોય તો પતી જાય. આ સંતોના શબ્દો છે. એટલા માટે પ્રેમને વશ ઈશ્વર બાપુ રાજી થયો છે. પછી તમારી જેટલો પ્રેમ હોય એટલો. આપણને કોકને એમ થાય કોક આ 5000 રૂપિયા નાખે તો આપણે 500 નાખવા કેમ જવું? ના, એવું નથી. આ પ્રેમની પ્રસાદી છે. જે તમને મોજ આવે એ વરજો. એક કૃષ્ણ પરમાત્માની વાણી મારે કરવી છે. 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યો ને ભાઈ. અને બીજી વાત એ કહું કે કૃષ્ણ પરમાત્મા નો જન્મ જેલમાં થયો અને વસુદેવ મહારાજને એમ થયું કંસની બીક હતી એ કે ગોકુળમાં મૂકી આવું. એટલે ગોકુળમાં મૂકવા માટે આવ્યા. તેથી બધા મોટી મોટી મેળીઓ વાળા જાકારો આપ્યો તો આય નહીં, આય નહીં, આય નહીં. એ તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. બાકી કાનાને તેથી બાપુ એક નંદ બાવા આહિરનો દીકરો કીધું કે હવે જે ઠાકર કરે એ ખરી, બાકી વી આવું. તેથી બાપુ આહિર સમાજના દીકરાએ એને આશરો આપ્યો હતો. અત્યારે ભૂંજમાં બધા મારા, જોકે બધાને આપણે ન કહેવાય, પણ અમુક અમુક મારા મિત્રો જાય છે ને, મેં કીધું આવું બન્યું હતું. મેં કહ્યું કૃષ્ણ ભગવાન જેથી મથુરાથી અહીંયા આવ્યા ત્યારે મેં કીધું કોઈ આવકાર નહોતો દીધો ને તમે ભૂંજમાં ભરો છો. તો મેં કીધું નહીં ખબર પડતી હોય કે તમે બેટા મારા મને આવકાર દીધો નથી, તમે શું આ મારા અહીંયા આટા મારો છો? મેં કીધું નહીં કહેતો હોય. એ કે એવું કાંઈ ન હોય. મેં કેમ એવું કેમ ન હોય? તમે અહીંયા અમને આવો ન કીધું, તમે અહીંયા આવો તેમ તમને આવો કેવી? ચોખીન ચટ વાત છે ભલામાં. ઈ કૃષ્ણ પરમાત્માને કંસની બીકથી નંદ બાવાને અહીંયા મૂકવા માટે ગોકુળ આવ્યા અને અહીંયા 11 વર્ષ 52 દિવસ કૃષ્ણ પરમાત્મા રોકાય છે. અને પછી વસુદેવ સમાચાર મોકલે છે કે હવે કાના વગર અમને ગમતું નથી, હું અક્રૂને રથ લઈને મોકલું છું અને તમે કાનાને મોકલી આપજો. બેકિંગ મજા નથી આવતી. કાનાને તમે મોકલી આપજો, હું રથને મોકલું છું. આટલા સમાચાર સાંભળે અને માં જશોદાના કાળજા થડક ઉથડક મંડ્યા થવા હો ભાઈ. અરે મારા બાપ, તમે નો શું પ્રેમ કરવાના હતા? એ કૃષ્ણે જે ગોકુળ હારે પ્રેમ કર્યો છે ને રામ, કવિઓ નોંધ નથી કરી કે સાચી નોંધ નથી થઈ ભાઈ. નંદ બાવા અને માં જશોદાના બેયના કાળજા ઈ કે આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ રથ આવી જાહે, કાનાને લઈ જાહે, કાનાને લઈ જાહે. એ કૃષ્ણ પરમાત્માને જશોદામાં ખોળામાં બેહારી અને કહે છે કાના, કાના તને લેવા આવે છે, પણ તું તારી માને એમ ન કહેતો કે મને માર્યો તો, મેં તને હેરાન કર્યો, એ તું માને કહેતો નહીં બાપ. નકર એને એમ થાય કે હું એની જનેતા છું ને એ તો ગમે એમ તો પારકી માં કહેવાય. એ તો નો જ હાચવે ને એના કાળજા ઉપર ઘા લાગશે. બેટા કાના, કાના તારા વગર તો હું નહીં જીવી શકું, પણ મેં તને જે હેરાન કર્યો, મેં તને જે માર્યો, મેં તને જે વઢી, એ તું તારી માને ન કહેતો બાપ. કૃષ્ણ કહે છે નહીં કહું માં, શું કામ પણ તું ચિંતા કરસ? અને ઓલો ખાનણીયા અરે બાંધી દીધો તો ને એ તો તું કહેતો જ નહીં. હો નકર મને ખબર પડશે ને તો મારા ખોળિયામાં જીવ નહીં રે. એ કે પણ માં શું કામ તું આવડી મોટી ચિંતા કરસ? હું કાંઈ નહીં. એટલે
એ કે માં હું કાંઈ નહીં કહું. અને અક્રૂર બાપુ રથ લઈને આવ્યો. આખા ગામમાં ખબર પડી ગઈ, કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે. બાપુ ગાયું, ગોવાળિયા, કૂતરા, બેનો, ગોપીઓ ગાંડી તૂર થઈ. ઓ ભાઈ, રાધાજી વિચાર કરે છે કે દુનિયા ગમે એ કરે, હવે મારે કાનાને મળવા એકવાર જાવું છે. એ ઝાંપે કાના નો રથ નીકળશે એટલે ઝાંપે જઈને ઊભી રહો. એ રાધાજી ત્યાં જઈને ઉભા રહ્યા અને ત્યાંથી રથ નીકળ્યો. એટલે બાપુ દ્રષ્ટિ બેની વાત કરી લે, મોઢેથી એકે બોલ્યા નથી. પણ રાધાજી બાપુ એટલું જ દ્રષ્ટિથી કહે છે, કાના કાના હવે હું ક્યાં જાઉં? અને કૃષ્ણ પરમાત્માની આંખમાંથી આહુડા પડી ગયા ભાઈ. અને એ એમ કહે છે કે રાધા રાધા, આખી દુનિયામાં મારું જ્યાં ભજન થાય ને ત્યાં પહેલા તારું નામ લેવા છે. આજની દુનિયામાં બાપુ તો રાધે કૃષ્ણ કહે છે આખી દુનિયા. મીરાએ એટલો પ્રેમ કર્યો, મીરાને કૃષ્ણ કોઈ કહેતું નથી. રૂક્ષ્મણી એમના અડધું અંગ હોવા છતાં રૂક્ષ્મણી કૃષ્ણ કોઈ કહેતું નથી. પણ આખી દુનિયા કહે છે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અને ત્યાંથી રથ લઈને નીકળી જાય અને ઘરે આવે. ઘરે આવ્યા પછી એને કૃષ્ણ પરમાત્માને બાપુ મથુરામાં ક્યાંય ગોઠતું નથી. અને એક દિવસના સમયે એને એમ થયું કે હવે મારી આ વેદના હું કોને કહું? કારણ કે ગોકુળ એને રાતને દી હક નથી લેવા દેતું. એટલા માટે વાત થોડીક બાકી રાખી અને બેનને એક રજૂ કરવા છે. એટલે હું મારે જો કે કહેવાનું હતું, મારે થોડોક સમય લાંબો જોવે એટલે હું પછી બેહીશ. પણ મને બેહાડ્યો, પણ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. એટલે બેનને રજૂ કરવા છે એટલે પછી હું બેહીશ. જય માતાજી, જય સિયારામ. ગુરુએ મારા જડજડી અનજડી છે અપરામ પાર. ઉખડી કોઈથી ઉખડે નહીં, ભલે રાખો મતે તારી વાડી નો યા તું ધણી અનલીલી તું રાખજે બળતા માંથી બચાવજે. તે બીજા ડાય તું ધરજે. મારો વિષય છે ને બોલવાનો અને સંતવાણીનો છે. કારણ કે એવા ભગીરથ કાર્યમાં બે ભજન સારા થાય ને એની મજા કંઈક જુદી હોય. પણ ભજન હવે એકદમ સમજાય એવી વાત નથી, એટલે બધું હાલે નહીં. પણ હું તમને એક વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આખી દુનિયા કહે છે ને આપણે ફોટામાં મૂર્તિમાં જોઈએ છીએ. પણ હું એમ કહું છું કાપ્યું તો અહીંયા જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું હોય છે? આ સમજવા માટે સદગુરુ જોવે, સદગુરુ સિવાય આ સમજાય નહીં. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે ને કરતે કૂડે કામ. ઈ કે રામ કોઈને મારતો નથી, તા રાવણ ને વાલીને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કહે છે, હું નથી કહેતો. પણ છે સાચું, રામ નથી મારતો એ વાત એ પાકી છે, ને મારે છે એ વાત એ પાકી છે. આપણને સમજણ નથી એટલે નથી સમજાતું. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, વાહ નો તોડી નાખે કો? આવું હોય?
અમે કહીએ છીએ હોય. આ સમજવા માટેની વાત છે મારા રામ. સદગુરુ સિવાય આ સમજાય નહીં. આની માટે પાત્રતા બનવું પડે. કાચો પારો લખમણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરાય. ઠામ બનવું પડે. એટલે સવારામ બાબા એક એના ગુરુ મહારાજની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. થોડોક હાકલો કરજો. આપણે પૈસા પૈસાની કઈ જરૂર નથી. હું તો એમ કહું છું કે પૈસા ઉડાડાય જ નહીં. હા, આ તો કોક મને એવું કે પૈસા આવે છે ને શું કામ ના પાડો છો? પણ આ લક્ષ્મીની મર્યાદા જ નથી. અમારે અહીંયા એક બે જગ્યાએ હોય જબરજસ્ત પ્રોગ્રામ થાય, પણ પહેલા સૂચના આપે પૈસા તમારે મૂકવા હોય ત્યાં પાદરા આવીને મૂકી દો, ઉડાડશો નહીં. આવું સંતો કહે છે. એટલે ઉડાડો છો એ ખોટા છે એવું નથી. કાંઈ ખોટો કોઈ અર્થ ન કરતા. પણ મારો કહેવાનો મતલબ આપણે હાકલાની જરૂર છે. પૈસા માથે નાખો ના નાખો એ તમારી મોજ. એટલે સવારામ કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગરમાં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહનું ભાન. આ દેહની દશા માટે ને બાપુ પછી ભજન સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું આયર ને હું કોળી ને હું ભરવાડ ને બધા બધા હાઉ ની બાયું ચડાવે. બોલો કોની પાસે વાત કરવી? આ દેહની દશા માટે પછીની વાત. તમે ક્યાં બેઠા છો એ જગ્યા ભૂલી જાઓ. ઘડિયાળમાં ન જોવું પડે, ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે તો સમજી લેજો ભજનમાં બેઠા છો. એક બેન હતા ને, બેન એના ઘરવાળા ને ક્યાંય બાજુમાં કથા હાલે છે કે સાંભળવા જવું, કે જા. કથા સાંભળીને આવી ને પછી એના ઘરવાળા કહે છે કથામાં ગઈ હતી તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? ઈ કે પણ માણા 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 માણા. ઈ કે પણ કથામાં બાપુ શું કહેતા હતી? તો કે પણ કે કેટલા માંડવા ને કેટલી રસોઈ ને કેટલા માણા જમતા હતા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણામાં સમજાય. નકરી બહાર બહાર જ આંટા માર્યા. માલપા બેઠી હોય તો કથા એને આમ બેહે ને. એમ કથા નથી માલપા બેહતી, ઈ તો બધા બેહે છે. એટલે સવારામ કહે છે અમરનગરમાં આત્મ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ અમરનગર ક્યાં આવ્યું? આ અગમ ને અગોચર ને અલગ ધણી ને આ બધા વાતો કરે છે. આ બધું છે ક્યાં? બધું ડીંગો ડીંગ હાલ્યું છે. નથી બધા કહેતા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે. તો અહીંયા કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા છે? બધું આમ જ હાલ્યું છે. સ્વર્ગ વર્ગ આ બેઠા છો ને, આર્ય સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. વેમમાં રહેતા નહીં. બાકી તો હું ખટારો લઈને આખી દુનિયા રખડી આવી, વાતમાં કાંઈ છે નહીં. બધા લાવો લાવો જ કરે છે, લઈ જાઓ એમ કોઈ કહેતું જ નથી. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં એક રૂમ હતો, એની અંદર બાપુ બેઠા હતા અને અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એટલે અમે અંદર ગયા, કીધું કોઈ કઈ છે અહીંયા અંદર, હાલો ને આપણે જઈએ. ત્યાં એક બાપુ બેઠા હતા, કૃષ્ણ ભગવાનની નાની એવી મૂર્તિ હતી, ઈંડોળો હતો. અમને કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. ઈ કે 100 રૂપિયા લાવો. મેં કીધું શેના? ઈ કે કાનુડા ની હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે ને હું તો. ઈ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, આ કઈ છે નહીં, અમે તો અહીંયા આટો મારવા. કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે રામ, કઈ છે નહીં, મજા કરી લ્યો. એટલે સવારામ કહે છે કે અમરનગરમાં આત્મ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. આ દેહની દશા મટે ને. મેં હમણાં વાત કરી ને, આ અમે દરબાર જઈને અત્યારે અમારું લોહી ઉકળે એવું બોલે છે. પણ હવે જાવું ક્યાં? નગર ધોકા કોઈ દે બાબુ. આ તો ઘરનો ડાયરો છે. હવે આ વૈદ્યા છે ને ભજન વાળા જ વૈદ્યા છે, મને દેખાય છે. ઘરનો ડાયરો એટલે વાત કરાય. કોઈ દે આપણે સલામ મારી નથી. ખોટું કરવું હોય સલામ મારવાની હોય ને સલામ હું મારવાની હોય. માને ને બાપ ને પગે લાગવાનું હોય, દુનિયાને હું પગે લાગવાનું. હારા હારા ને ગોટા વાળી દીધા, સાહેબો જેવા ને સાહેબો ને ધોકાવ્યા છે. એમાં કઈ બાકી નથી રાખી. પણ સારું થયું આ સમય આવ્યો ને પાછા વળ્યા ને માર્ગે ચડી ગયા. સારું થયું તમે બોલી છે ને તમે સાંભળો. અમે ક્યાં પૈસા દીધા તમને?
પણ બાપુ ભજનની કંઈક તાકાત હોય છે, ભજનનો કંઈક પાવર હોય છે. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો હતો ને, આમાં કાંઠે ગયો ને દુનિયામાં બાપુ પીર થઈને પૂજાઈ ગયો. ભજનની કંઈક છે ને બાબત જુદી છે. બાકી તો જગતમાં જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, લ્યો આપણે ગધાડા કરતા બે જ નથી. અરે માણા જેવો અવતાર મળ્યો ભલામણા, જો માણા ને માણા ઉપયોગ ન થાય તો શું આ દુનિયામાં રહે તે. એટલે સવારામ કે છે અમરનગર માં આત્મ દેખા ન દેતી ભૂલી ગઈ તી હું દેહનો ભાવ. આખી દુનિયા અલગ ધણી અલગ ધણી અલગ ધણી કરે છે ને બધા. અલગ ધણી કોને ગયો છું બાપુ? તમારે સદગુરુ હોય ને બાપુ, સદગુરુ પાસેથી કાંઈક મેળવી લેજો, નકર આંટો ફોગટવ્યો જાય. કારણ કે સદગુરુ આપણે એટલા માટે બનાવ્યો કે આપણી આપણને ઓળખાણ કરાવે. નામની વાત છે, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. અલખ ધણી આખી દુનિયા કે છે. અલખ એટલે લખી ન હકાય, બોલાય જ નહીં. પહેલી વાત આ જો આ વાતો છે ને અમુક બાપુ ઊંડી છે, આ તો ઊંડા ઉતરશો તો મજા આવશે, નકર બધું ઉપર થઈને જાય છે. અલખ છે ને અલખ ઈ બોલાય જ નહીં. પહેલી વાત જ જો બોલાય ને તો લખાય, ને લખાય તો વંચાય, ને વંચાય તો દેખાય. આ વસ્તુ આખી બાપુ છે ને ગંગા સતીએ એટલે કીધું કે તમને થોડીક સમજણ આવે ને પછી ચૂપ થઈ જાય, કોઈને કહેવાની જરૂર નથી. કારણ કે આ દેહ છે ને, દેહ 5 તત્વનો દેહ છે. તમને ટાઈટ વાતી હોય ને તો એમ કહો કે ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે એ કહી શકો? આ તત્વને સમજવા માટેની વાત. મીરાએ કીધું ને કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તો આત્માને ઓળખવો કેવી રીતે? તમને એક જ વાત કરું, કોઈ પણ માણસને મરવું હોય, પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળીએ જ જાય, અને જીવ નીકળી જાય એટલે પાણીથી ઉપર આવતો રહે. 3.5 મણની કાયા હોય, વજન એટલો ને એટલો હોય તો ઉપર કેમ આવતું રહેતું હશે? આપણે બહાર જ આંટા માર્યા, મારી પાસે જોયું જ નથી કાંઈ. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને કે અટાણે આ ઉટકીને મારી પાસે સાફસૂફ કોણ રાખે છે, નક્કી તો કંઈક કરવું જોઈએ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, મથુરા વાળા કે પાવાગઢ જવું, તો હા શું ચા છે એ તો કહો. હળિયા સીડ્યા કઈ છે નહીં રામ. હાલો જાત રહે નથી કહેતા ઘણા કે ગંગાજી નાઈ લઈશું એટલે કે પાપ બધા બળી જાય. ગંગાને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હો, એમ બળી જાય. કરવું કોઈને કાંઈ છે નહીં રામ. અને પછી મેં હમણાં કીધું એમ કે નડે છે પણ નડે તમે નડ્યા નથી ગામને. કંઈક કોકને ઉપયોગ થયા હોય તો તમને કોક ઉપયોગ થાય. તમે કોકને પ્રેમ કર્યો હોય તો જગત તમને પ્રેમ કરે. અલખ એને કહેવાય કે લખી ના હકાય, એને અલખ કહેવાય. એક જ તમને વાત કરું, કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતો હોય અને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા, કે 2000. હવે ડબ્બાના 2000 છે કે તેલના? તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? કઈ ન આવે. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ બાપુ તેલને રાખવા માટે ડબ્બો જોવે, તેલ નો રે, કિંમતી છે છતાંય. એટલે સંતો કે છે આ દેહની કિંમત કાંઈ નથી, આ દેહને દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વિના ભજન ન થાય. જરૂર એની છે, બાકી ભજન છે ને માલપા બેઠો એનું કરવાનું છે. ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો, 21,600 શ્વાસા એમ નામ જાય છે. આ સ્વર છે ને ઈ જ ઈશ્વર છે, બીજો ક્યાંય છે નહીં, ગોતતાય નહીં, જડશે નહીં. 21,600, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો બધા ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. સ્વર છે ને હું બોલું તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? આ દેખાતો નથી ને એવડો ઈ જ છે. એટલે કીધું કે બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. બોલે છે ને ઈ તમારા મારા અંદરથી જે માલિક. આ મેં બધું બોલી છે શું મારી પાસે કેસેટો ગોઠવી છે? એમના માલ્યું ટેપ છે મારી પાસે?
આપણે જન્મમાંથી અત્યાર સુધી એમાં કેટલું બધું બોલ્યા આવીશું. આ બધું અંદર કોણ બોલાવે છે? આ બધું આવે ક્યાંથી? એટલે મહાપુરુષો કીધું કે એક ઘડી આધી મેં પુણ્ય 24 કલાકમાં કાંઈક કરજો મારા રામ, ઈ જ તમારી ને મારી ભેળો આવશે, બાકી કાંઈ છે નહીં દે. એટલે સવારામ બાપુ તમને ને મને કહે છે, પજમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો. તમારી અને મારી જે બાપુ મારી પાસે જોત છે ને ત્યાં સુધીની મજા છે. આ દીકરો આ મારો દીકરો ને આ મારી વહુ ને અમારા બાપા ને અમારી માન કોઈ નથી એ વેમમાં રહેતા નહીં. ઓલો કોરોના આવ્યો ત્યારે છોકરો બાપા ને નતો અડતો ને બાપા છોકરા નો અડતા, બૈરું ધણી નતું અડતું, ધણી બૈરા નતું અડતું. પેલા મારા સોંટ્યા હતા ને ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા હતા. બોલો ઓલો ધરતી કબજ્યો હતો એ બધા ખરા બપોરે અહીંયા જોઈને બોલતા હતા અમારા સોમનગરમાં, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જતા, નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. પછી હિમા સુધર્યા હોત તો આ કોરોના નો આવે, પણ આમાં કઈ સુધારો ન થયો. એટલે ઓલો મોટો કલાકાર છે તો બીજું કઈ કાઢવાનું. એને તમે નું નથી ભૂગી શકવાના. બધાની લગામ એના હાથમાં છે. મને એમ થાય કે અત્યારે ભલામણા જીવવા જેવું કાંઈ ઘટતું નથી, પણ તમે જોવો ને તો ખોટું ચાલે છે. 900 રૂપિયાની કિલો બદામ છે ને 3000 રૂપિયાની કિલો તમાકુ છે. બાબુ તમાકુ ઉપડે એટલી બદામ નથી ઉપડતી. એટલે ખોટું નથી હાલતું. ચોખ્ખું ઘી લઈ એને બજારમાં ઉભા રહેજો ને રાડું પાડજો, ચોખ્ખું ઘી છે. ચોખ્ખું ઘી જો ખપે તો મને કહેજો. અને ઓલા દારૂ બાવળી આમ વેસે તો પીપળા ખૂટી રહે. બોલ એવડા તો સારા માણસ વેચતા હોય ને. થોડોક કોક મોડો પગ્યો હોય ને તો મોડું થઈ ગયું, ન મળ્યું. એટલે પીપળા ભર્યા તોય ન મળ્યું. 2 કિલો ઘી નથી ખપતું ને 5 પીપળા દારૂ ખપી જાય. અરે મારા રામ, ખાવાનું પીવાનું ક્યાં દુનિયામાં છોડવું છે? હું કામ ને પૈસાની ને આબરૂની ને ઇજ્જતની ને દેહની ને બરબાદી કરવી જોઈએ? અમારે તો અહીંયા 100 વીઘા પી ગયા, પૂરું કઈ નાખ્યું. એટલે મારો કહેવાનો અર્થ મેં તો એવા કુટુંબ બરબાદ થતા જોયા છે એટલે કહું છું. બાકી તમે પીતા હોય તો પીજો, હું કાંઈ બંધ કરાવવા નથી આવ્યો. પણ આમાં બરબાદી છે એક લખી લેજો. અને તમે કદાચ બંધ કરી દો ને તમારા ઘરમાં 5 રૂપિયા બચશે તો કઈ મારા ઘરે તમે નાખવા નથી આવવાના. પણ કહેવાનો મારો અર્થ એ છે, ખાવા પીવાની મોજ ભગવાને આપ્યું હોય તો આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી ખાવાનું ખવાય ન ખવાય. હું તમને એક જ વાત કરું કે એ આપણી ભેંસ હોય, ભેંસ, એ ભેંસને અંધારી ઓરડીમાં બાંધી દો અને એક બસ ભરી રજકો નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખજો. એ હવારે તમે જોવો ને એટલે રજકો ખાઈ જાય, પાંદડું પીડ્યું હોય. ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. બોલો માણસ નથી ખબર પડતી. આ આપણે ભોળાનાથની પ્રતિષ્ઠા કરી, શિવ ભોળાનાથનું કાર્ય તમે કર્યું. હવે તમને બધાને પ્રેમ આવે તો તમે 135 વાળો માવો સડાવો એના માથે, કે 4 સ્ક્વેર સિગરેટ લઈને જાવી ભોળાનાથમાં સડાય એવી. આ તમે બેહાડ્યો છે, આપણો દેવ છે. કઈ હા નથી કહેતો, ના નથી કહેતો. એની માથે જો તમને આટલો ભરોસો હોય તો આ જીવતું જાગતું શિવાલય છે, આની માથે શેનો અભિષેક કરો છો એ તો તમે જોવો. શું આનો અર્થ? ભલા મને આવડા મોટા માંડવા નાખવાના, આવડા રૂપિયા, આવડી મોટી સેવા અને આવા મોટા આયોજન કરીને આપણને જો જીવનમાં કાંઈ અસર ન થાય, કોઈ અર્થ જ નથી. ભલા મને મારો તો મેં હમણાં કીધું એમ મારો હિસ્સો જ એક એવો છે કે એક વ્યસન, એક કુટુંબની એકતા અને એક મા બાપની સેવા. આના સિવાય હું કોઈ દી ક્યાંય મારી ભલામણ જ ન હોય કે તમે અહીં પૂન કરો ને દાન કરો ને મંદિરે જાઓ ને જાત્રાએ જાઓ ને પૂંછડું ને ઢોકળું ને બધું ગાયું ને કૂતરાની બધા હોના ભાગ લઈને આવ્યા છે. આપણે મરી જાય તો ગાયું ને કૂતરાનું શું થાય? એવું કઈ છે નહીં કે આપણે નાખીએ છીએ ને આપણે ખવડાવી છે ને જીવે છે. આપણે ખોટા વ્યામમાં ઠેકડા ભરીએ. પણ તમને અને મને એક ચાવી ભરી ભરીના રમકડા દુનિયામાં મૂક્યા છે. ચાવી ખૂટી રહે ને રમકડું પડ્યું રહે ને એમ બસ આટલી જ વાર છે, બીજું કઈ છે નહીં. માણસ જન્મે ને તેથી 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે અને મરી જાય. શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે એની વચ્ચે ઠેકડા ભરવાનું છે. ભલા મારા તમે જો તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બધી માં તૈયારી કરી રાખે.
ખોયા ને ઘોડિયા ને ગોદડા ને બાળોતિયા ને આ ને તે ને બધુંય માં તૈયાર કરી રાખે. અને આ દુનિયા છોડીને તમે જાવ ને તે દીએ બધું દુનિયાએ તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ઘોકા મારનારા હોય ને દિવાળીઓ મૂકનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં હોય. પણ એવા આપણે જે ઠેકડા ભરીએ છે ને ભાઈ, એટલે આ ઠેકડા મેં ભર્યા છે ને, આ મારો જાત અનુભવ છે એટલે કહું છું કે માર્ગે સડી જજો. નકર આ લોહી સટકા ભરે છે ને, બાળપણમાંથી યુવાની ક્યારે ચાલુ થઈ કોઈને ખબર નથી, ને યુવાનીમાંથી બુઢાપો ક્યારે ચાલુ થઈ જાય કોઈને ખબર નહીં પડે. એટલા માટે સવારામ એટલે જ કહે છે કે આ જીવનની મજા જ આ કંઈક જુદી છે. અને આની વાત મેં કીધું એમ સદગુરુ સિવાય આ સમજાય નહીં. એટલે સવારામ કહે છે, પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ ધડકે છે જો, ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે. આમાં તમને બધું નક્કી થાય. ખેતર જવું છે, વાડીએ જવું છે, ગામમાં જવું છે, વાહન લેવું છે, દીકરો પરણાવવો છે, મકાન બનાવવું, બધું આમાંથી નક્કી થાય. આ સાંડલા આ શું કામ કરે? લ્યો વાહામ કરે તો ન હાલે. આ સાંડલા આ કરે છે તો કંઈક તો નક્કી કર્યું છે ને. ગાલે કરે તો હાલે. આખા શરીરમાં ગમ્યા સાંડલા ન હાલે. પણ અહીંયા જ ખજાનો છે. આખા શરીરનું સબ સ્ટેશન અહીંયા છે. એટલે કે છે એ જ ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરત જાને 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 શબ્દને વરે એ યુ ગુરુગમ પ્યાલો પીજો. તમને અને મને ઈશ્વરે મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું. લ્યો આપણા ગઢાએ તો હરખો ધરીને રોટલો નથી ચડ્યો. જોડા વગરના જિંદગી કાઢી નાખી. અત્યારે મૂક્યાની જગ્યા નથી, પણ માગણ કોક નીકળ્યા ડેલીઓ આડી કરે. આપણા ગઢામાં કાંઈ નહોતું, પણ બાપુ એમના જે જીવ હતા ને, અને એમની જે પુનાઈ હતી એની હું આપણે વાત કરીએ ભલામણ. એક ખળામાં બાજરો નાખ્યો હોય, 25 મણ બાજરો હોય, આખું વર એમાં લેવાનું હોય, ને એમાં કોક માંગણ આવે ને એટલે આપણા ગઈઢા એમ કે એમાં તને ઉપડે એટલો બાંધતો જા. ઈ અટાણે ઉગ્યું છે. હવે અત્યારના છોકરા માવતરને તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા અમને નથી ખબર કે હેમે આ વેચી નાખ્યો તો બેટા કારખાન નો સડી ગયો હોય તું ટિફિન લઈને. અરે બાવળિયા ઉગવા દીધા, પણ કે મારા છોકરાને મજૂરી ન કરવી પડે, કોઈની ગુલામી ન કરવી પડે, મા બાપના ઋણમાંથી આપણે ન છૂટી શકી ભલામણ. પણ થોડુંક ભણી જાય છે ને, અને એમાં પછી માતાજી આવે, પછી કે હું ઘર બાંધું પણ મમ્મી પપ્પા નો રહે તો. અમારે હમણાં અહીંયા એક અમારે સાધુ સંતોનો મેળાવડો હતો, એમાં મને બોલાયો હતો. એટલે મને કે દરબાર તમે સારું બોલો છો, પણ મને કે આટલું બધું તમે કહેવા છતાં એમ કે આટલું બધું. મેં કીધું બાપુ મા બાપની સેવા નથી કરતા, તમારે જેવો સંતોથી ન માને મારથી હું માને. હું તો મેં કીધું વાતું કરું છું, કદાચ કોકને મેં કીધું અસર થાય ને કંઈક માને તો મેં કીધું એના મા બાપના આશીર્વાદ થોડા જાજા મને મળે તો મને એમ થાય કે મારું કંઈક ભજન પાક્યું. પણ મેં કીધું બાપુ એક મને પ્રશ્ન સૂજે છે. મેં કીધું આ મા બાપ દુખી ન થાય એના માટે બાપુ મને કે શું કરવું જોવે. મેં બાપુ મને એક પ્રશ્ન સૂજે છે. જો કે મારું કોઈ માને નહીં અને મારું હાલે નહીં, પણ મેં કીધું એક વાત મને સૂજે છે. ઈ જો થાય ને તો મેં કીધું મા બાપને દુખી ન કરે કોઈ. તો મને કે શું?
મેં કીધું બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓને મેં કીધું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ દીકરીઓ હારે જાય છે એના કરતા જો દીકરા હારે જાય ને તો તરત સમાધાન થઈ જાય. અને બાપુ કાન પકડી ગયા. મને કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે, કાંઈ ન કરવું પડે. કારણ કે ઓલા રહ્યા ને એ હાઉ હારા પાસે ગદપ પાસે બકરું રખડતું એમ રખડતા હોય, એટલે પણ આ તો ડુપ્લિકેટ છે. ઓલા ભૂખ્યા રહ્યા એ અસલ છે. અને બેનું છે ને બેનું તમને જો એમના મમ્મી પપ્પા આવે ને તો તમે આમ શું આપ બધાને ખબર આપે તો હું બોલું છું બાકી બધાને કોને નથી આને અનુભવ કોને નથી. અને હાઉ હારા બાપુ આમ તમે જોવો ને તો ગળે શોટ. મેં કીધું આમાં કીધે કોઈ પતે એવું નથી, પણ આ મેં કીધું એ જો કાર્યક્રમ ચાલુ થઈ જાય ને એટલે કોઈને કઈ ન કેવું પડે સેવા કરો એ તરત ચાલુ થઈ જાય. એ કે હા છે વિચારવા જેવું. પણ મેં બાબુ આ પ્રચાર કરજો જો હાલે તો, બાકી મારું નહીં હાલે. એમ માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કહે. કારણ કે જગત છે, દુનિયા દોરંગી છે. દોરંગી દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. કારણ કે હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે હેઠા ઉતારીને ગધાડે બેહારે. એનો એક મૂળદાસનો દાખલો તમને કહું. અમરેલી લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરતો હતો. એમાં એક દીકરી બાપુ જુવાન કુવામાં પડવા આવી અને બાપુ જોઈ ગયા. એને એમ થયું કે આ દીકરી હમણાં કુવામાં પડી જાય. બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે. તો કે આ કુવામાં પડીને બીજી કરવી છે. એ કે પણ શું કરું બાપુ? કે પણ વાત તો કર. એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ નથી શકું એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત એક મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય ને તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. આ તમારી ને મારી તાકાત છે. અને હવારે ખબર પડી કે આ ઓલી દીકરીના પેટમાં છે તો આ મૂળદાસનું છે. બધા બાપુ બાપુ કરતા. હાથીની અંબાડીએ ચડાવે એવો સાધુ, એવો સંત. ઈ અમરેલીમાં માથે મુંડન કરાવ્યું, જોડાનો હાર પહેરાવ્યો અને કથાડા ઉપર બાપુ ફૂલેકું ચડાવ્યું. અને તેથી મૂળદાસ એમ કે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી જાય ને, આવડા ભલન રાજી થાય. સંત કહી શકે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. એને અંદરથી એમ થતું હતું કે આવડા ભલે રાજી થાય, પણ ઓલી દીકરીનું બાળક બે તો બચી ગયા ને. આ સંત કરી શકે. અને અમારા દરબાર જામનગર સ્ટેટ એને મૂળદાસ પાસે કંઠી બંધાવેલી. અને આ વાત ઉડતી ઉડતી દરબારના કાને પડી અને વગર વિચારી કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય. અહીંયા મૂળદાસ ને જાકારો મળે ઠેબી નદીના હામા કાંઠે એ ઝૂંપડી બાંધીને રહે છે. એને એમ થયું કે હવે આ દુનિયા મને ન માને, પણ જામનગર દરબાર મારા શિષ્ય છે, એ કઈક મારી વાતને સમજે કે જામનગર જાઓ. એ જામનગર ગયા હો, દરબારગઢમાં ગયા. કીધા કે મારે બાપુને મળવું છે. તો કે બાપુ તો નથી, ક્યાં ગયા? એ કે અમારું મોટું મંદિર છે, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા સાધુઓ આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો. અરે તારી ભલી થાય તારી, આ મારે આને કંઠી તોડી નાખી. પણ એ કે મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી છે, બચડા દૂધ વગરના ટળ વળે છે. ને બાપુએ વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા મોટા મંદિરે. બધા સંતો બેઠા અહીંયા આવી. સંતો પૂછે છે મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે કાંઈ કામ નથી, હું તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળ વળે છે, તમે બધા મહાપુરુષો છો, આ બિલાડીને બેઠી કરો તો બચડા દૂધ ભેળા થાય. બધા દાંત કાઢવા માંડ્યા. એ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય, અમરેલીએ તને જાકારો આપ્યો એટલે સહકી ગયું તારું. એ કે ના બાપુ સહેકું નથી, બધું રેડી કમ્પ્લીટ છે, આને બેઠી કરો. ઈ કે બેઠી ન થાય તો કે જગત પાસે નકરી આરતીઓ જ ઉતરાવી છે, પગે લગડાવા છે. અને ખરા ખરીના ખેલ આવે ને ત્યાં બાપુ ખબર પડે બધી. ઈ કે મરેલા જીવતા ન થાય ને પ્રકોટીનો મરોડ બદલાણો કે બાપુ તમારથી જીવતા ન થાય લાવો એ કમંડળ મારી પાસે. વિચાર તો કરો મારા રામ, તેથી આ ભગવાને આબરૂ ન રાખી હોય તો શું આ દુનિયા એની માથે વિતાડે. એ હાથમાં બાપુ પાણીની અંજળી લઈ
અને એને અરજ કરી હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ મારી માથે લીધા હોય, તો આ બિલાડી બેઠી કરજે, ને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં, એમ કઈ ન જડી સાટી. અને બિલાડી મંડી હાલવા, આખા ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા છે, એને એમ થયું કે આ મૂળદાસ નું પાપ હોય ને મેં કંઠી તોડીને ભૂલ કરી, હવે શું કરવું? ઈ ચોથા આંસુએ રડતો રડતો મૂળદાસ કાટ 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 પગથિયા ઉતરી ગયો અને દરબારે વાંય હળી કાઢી. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ પડ્યા કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને આવી ખબર નહોતી. અરે ભલા માણા, ઠેઠ અમરેલીથી હું તારી પાસે આવ્યો હતો. આ તો જગત નો સમજીએ કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ તમારો મારો સમય છે તો આનંદ કરી લેજો, બાકી સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો ને હોય ધનુષ ને હોય બાણ. ઈ અર્જુન ની એક પણસ પકડી નામ છૂટી મૂકે, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને ઈનો ઈ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો ને, તેથી ગાંડીવ ખંભામાં જ પડ્યું હતું, તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ તમારો મારો સમય છે, મોજ કરી લેજો. મને અહીંયા એક બે મારા ભાઈ બંધ છે ને, એ મને જરા વધારે એમ કે તમે દરબારું એ કે કાંઈ ન કર્યું, તમે કાંઈ ન કર્યું. હું પણ કરવાનું, ત્યાં શું કર્યું? એ કે મારી પાસે આટલી જમીન છે ને, આટલા મકાન છે ને, આટલા પ્લોટ છે. મેં બીજું? એ કે અમદાવાદમાં કારખાના. મેં બીજું? એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું? એ કે આટલું બેંક બેલેન્સ છે. મેં બીજું? તો કે આટલું થોડું છે. મેં કીધું આ તો કઈ ન કહેવાય, અમે 25-25 ગામના ધણી હતા ને તોય વી ગયું. તારું સાપરું હાંસે ઉડી જાય છે, મળ્યું છે મજા કરીને, લોહી પીતા વગરનો. અમને ખબર છે ત્યાં કોનો ભૂકો ભેગો કરીને કર્યું છે. એટલે જગત છે ને બાપુ, જ્યારે ક્યાં સડાવે કાંઈ નેઠો નથી. કહેવાનો મારો અર્થ એ છે, સમય આવે ને, ઓલો ધરતી કપ આવ્યો ને, ધરતી કપ, ધરતી આમ કે આમ આંસકો માર્યો ને 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ના. ધરતી આમ આંસકો માર્યો તો એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ કે સમાધાન કોઈને કર્યું? હું તો ક્યારેક એકલો યાદ કરું ધરતી કપને, કહું 6 મહિને 12 મહિને ક્યારેક આંટો મારતો રહેજે, બધા ભેગા જ રહે. જો કે જાહેરમાં ન કહેવાય. તમે જોવો તો ખરા, તેથી હા હમાતો તો કોઈનો. અરે કોઈ ઘરમાં જવા રાજી નહીં. હમણાં મરી જાત. મહાસુદ બીજ. એક ધરતીકપની વાત તમને કરી દઉં. એક અમારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામનો એક રબારી ભીખાભાઈ, એને એક ધરતીકપની વાત લખી છે. એ તમને થોડીક યાદી કરાવી દો. એ આજ આ દુનિયામાં છે નહીં ભીખાભાઈ, પણ બાબુ ભજનની દુનિયાનો સમ્રાટ હતો. એક જતો જાતનો રબારી, પણ બાબુ મર્દનો ફાડિયો કહેવાય. એક વખત બોલે ને સ્ટેજ ઉપર, પછી તમને એમ થાય બીજા કોઈને સાંભળવા નથી. એવો બાબુ. આમ પહેરે ધોતિયું, માથે ખેસિયું બાંધ્યું હોય ને કેડિયું પહેર્યું હોય, સ્ટેજ ઉપર હોય ને તો તમને કીડિયું સડે, ઓલાની હેઠો ઉતારો. પણ એ એક વખત માયક ઉપર બે પછી તમને એમ થાય કે હવે બીજા કોઈ બોલે નહીં થારું. એવો બાપુ. એને આ ધરતીકપની વાત લખી છે કે ક્યારે આવ્યો તો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કઈ તીવ્રતાનો આંચકો હતો, અને ક્યાં એનો લાવારસ નીકળ્યો, અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા. એને બાબુ આ ધરતીકપમાં વાત લખી છે. તમને મોજ આવે તો હાકલો તાલી પાડજો. પૈસા તો નાખવા હોય તો નાખજો, ન નાખો કાંઈ નહીં. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, મહાસુદ બીજ. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાબુ ધરતીકપનો આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખેડોય નાખ્યું, ખખડાવી બચાવને કર્યું, ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો નહીં થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી.
ત્યાંથી ઉભા રણમાં આવ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ, બહુ ધૂણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી, નો રવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેર થી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો, 8 નંબર ઓડે અથડાડો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી સાન વાપી નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુટો અમેરિકા જતા હાલાતે પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાટી ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ પકાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે છકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાંડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ફણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતી કપ આવ્યો ને તેદી હવારમાં ગામના ગોંદરે જોવો ને તો રજકાને સાહટિયાની પથારીઓ હતી, બોલો ગાયું ફૂટાડતી નહોતી. અને પછી ઓલો સર્વે કરવા નીકળ્યા ને કે પૈસા આપે છે સરકારથી, રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા, અને ઈવડી વંડીઓ હજી પડી છે હો, તમને વસવા ન હોય હાલો મારી યારે ખબર હું તમને દેખાડું. 2001માં 26મી જાન્યુઆરી વંડીઓ પાડી છે ને હજી પડી છે. આટલું થાય તો હજી ખોટું કરવાનો જો આપણો ભાવ ન જાતો હોય. ઓલો કોરોના આવ્યો ને તો બધા શું કે ખબર, એ કે ઓક્સિજન ના કેટલા ભાવ, આ ગાડીઓ વાળાના કેટલા ભાવ. મેં કીધું આપણને મોકો નથી મળ્યો ને કે આપણે કેટલા હારા છીએ આપણને નથી ખબર. આપણી પાસે જો કોઈ ગાડી બાંધવા આવ્યો તો આપણે 3 ઘણા ઝીકવાના હતા, આપણો વારો નો આવ્યો એટલે બળતરા થાય છે. અરે બાપુ વાતું કોકને જ આપણે કર્યું છે, આપણે કેટલા હારા છીએ આપણે જોવું જોઈએ ને રામ. બાકી તો આ દુનિયા છે ને મારે ને તમારે બધાને છોડવાની છે, રામ ને કૃષ્ણ જેવાને જો છોડવી પડી હોય, પણ આપણે ગયા પછી જો વાહે બાપુ 5 જણા હરખી રીતે રોવે ને તેને જીવા નો કહેવાય. જીવન એવું જીવાય અગરબત્તી જેવું જીવન કે પોતાનો દેહ બાળીને જગતની સુગંધ આપે એવું. હું તો એમ કહું છું કે આ મેં જાનવરની વાત કરી, આ જાનવર પૂજાય છે, આપણે પૂજાય નહીં કઈ નહીં, પણ કોઈક સારું જ બોલવું જોઈએ. જાનવરની માનતા રાખો, જો આપણા કામ થતા હોય તો આપણે એક મદદ તો કરીએ કે કોકને ન કરીએ. પણ એવા બાબુ માણા બુદ્ધિના ગાળિયા થયા છે, કોને કેવું. એક 2 ભાઈબંધ હતા ને, એક દર્શનાદ આપી દઉં પછી મારી વાણીને વિરામ આપું. 2 ભાઈબંધ હતા ને, કામ ધંધો કઈ કરે ને, અને કામ ધંધો કઈ કરે નહીં, ટાઈમ થાય એટલે ઘરે આવે, જમી જાય, કપડા બદલાવીને પાછા તલાવની પાળે જઈને બેસી જાય. ઘરે એના બાપાને કહેલા તમે કાંઈક તો કામ ધંધો કરો, આવા ખોટિયા જેવા રખડો, અમારે કામ કરવું, તમે નકરા આટા દો છો. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વાતો કરે કે હાલ કઈક ધંધો કરીએ, ભલા મને ઘરે ઝઘડા થાય, મજા નથી આવતી કે શું કરશું હવે. એ કઈ 100 રૂપિયા કપા વીણમાં જાય ને હા હરા માટકા હોય, બોલો કે આ કર્યું ને આ કર્યું ને આ કર્યું, મગજમાં ન બેડું. પછી એ કીધું મને એક ધંધો શું છે કે શું, એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. બોલ તો ઘરે ડખા પૈસા ના થાય ને બીજું હું પૈસા આપી દે પછી શું કરવાના. એ કે હા ઈ તારી વાત હાજી, લે એ બધું લાવ્યા કાગળ ને એ મશીન ને બસીને જે જોતું હોય. એ કે હું મડું પૈસા બનાવવા, તું મને ડટા બનાવવા, 2 તિજોરી ભરલી. એ અડધી તિજોરી ભરાણી ને તા એમાં એકનું ધ્યાન જોયું કે બરોબર કે ભૂલ થઈ જાય. આમ નોટ બનાવી લે, આ 2 ઉપર ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ની સહી, ગાંધીજી નો ફોટો, પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જાવ, 10 ની 20 ની 50 ની 100 ની, એ તો બધું બરોબર, પણ 15 ની નોટ ચાલી જાય. એ કે આ સિક્કો જો ને ભલા મને 15 નો લાગ્યો, આ તું જોતો નથી. એ કે પણ શાંતિ રાખ ને. હવે તો ગામડામાં જવાય, ગામડામાં કોઈક ડોવા બેઠા હોય, નાની દુકાન હોય, ડોશમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. શહેરમાં નો હાલત કઈ નહીં. તમારા ગામ જેવું ગામ હશે ને, ઝાપામાં એક બાપા દુકાન લઈને બેઠા હતા, ચોકલેટ પેપરમેટ વેચતા છે.
અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો કે હા બાપા લાવો આપો 15 ની નોટ આપી ને તો બાપા સકરી ખાઈ ગયા એટલે કે 15 ની નોટ ઈ કે હા આ ક્યારે બહાર પડી કે હમણાં જ પડી તમને નથી ખબર અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં ઈ કે દેવાય દો કે અમે કોઈ જૂઠું થોડો બોલતા હોય બાપા કે ના ના આપું ખરો પણ ઈ કે 14 આપું 15 નું આપું બા ઓલામને એમ થયું કે આની પાવલી નથી આવે હું 14 તો 14 લઈ લેવાય ને ઈ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો લાવો 14 બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની બે આપી ઓલા છોકરાને સકરી આવી છે બાપા કે હાથની ચારે બહાર પડી હતી ઈ કે તમારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તમારે પણ ની ભૂલ થઈ મારે હાથની થઈ જ્યારે જોઈ ત્યારે આવજે હવે આ બુથીના ગાળિયા નથી થઈ બીજું શું છે ભલા આને માણા કહેવાય આમ જ મથે છે બધાને આમ જ બની જવું છે રૂપિયા વાળું કરોડપતિ પણ સંતો એટલા માટે કહે છે તમે જો 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને ગમે એવો બંગલો હોય બાપુ એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ એ કચરો ક્યાંથી આવે છે એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજો નકર કચરો ગરી જાય ભજન નહીં હોય ને આ શિવ છે ને શિવ તમારો જે જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવો હોય ને તો જરૂર ભજનની પડશે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ શિવ એક ન થઈ શકે આની માટે બાપુ જરૂર ભજનની પડે એટલા માટે મહાપુરુષો કહે છે જેટલું બને ને એટલું બાપુ ભજન કરજો ભજન વિના તમારો મારો ઉદ્ધાર નથી એટલે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વર્ગ્યો રમતા દિન રાત દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા સવારામ બાપાએ તો બાપુ છેલ્લે વાત કરી કે મારે તો બધાને કહેવું છે કે ઈશ્વર ક્યાં હું ઈશ્વર તો રાત ને દી ભેગા રમતા હતા પણ કોઈ મને પૂછતું જ નથી મારે કોને કહેવું સંતોના રુદિયા રોયા છે ભલા મારા સતારની વાણી કે જેને જેને કહું એ કયું ન માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ સંતો તો બાપુ રોયા છે પણ હવે આપણને મગજમાં નથી બેહતું નકર મને તો એમ થાય કે આપણી જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની જે ધરતી છે ને એટલી પવિત્ર છે ને એની શું આપણે વાત કરીએ ભલામણ કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા આ ધરતીની કંઈક બાપુ તાકાત હશે કે આ જો બધા આ દેવો આ વ્યા આવતા હોય અને એમાં આપણો જે આ ધરતી ઉપર જન્મ થયો તો આપણે કંઈક ભાગ્યશાળી હોય એવું નથી લાગતું અને 10 કિલોમીટર નો હાલો ને બાપુ એક ધર્મનો વાવટો ફરકતો હોય હરિહર 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 ની હાકલવું પડે 100 જણાય હોય ને 1000 જણાય હોય કોઈ નેઠો નહીં બાપુ આ કેવું ભજન છે બાકી તો હું ગાડી લઈને રખડ્યો ને ભાઈ બહાર કોઈ હાસું સરનામું નથી પૂછતું દેતા નથી સરનામું એમાં ખાવા છે ના દે અમે ઉજ્જૈનમાં ગયા હતા ને તેમે એક ગાઈડ ને લીધો હતો એટલે એ બધું અમને દેખાડતો હતો કે કાળ ભૈરવનું મંદિર ને અહીંયા કુંભનો મેળો ભરાય ને આ હરસિદ્ધિ માનું મંદિર ને ફલાણું ઢોકળું ને બધું મને દેખાડ્યું કૃષ્ણ સુદામા અહીં ભણ્યા હતા મેં કહ્યું બધું છે પણ હરિહર નથી તો મને કે હરિહર એટલે શું મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય તમારા હામું નામું તાકી રહ્યો મને કે મફત ખાવા દે મેં કહું હા મને કે કોણ મેં કહું હાલ મારી હારે તો કે કેટલા દે મેં તું જીવ ત્યાં સુધી કેટલા જણા મેં તારી બાયડી છોકરા બધા લઈ લે હાલ બધાનું રિઝર્વેશન કરાવી દો હાલ જીવ ત્યાં સુધી ઈ આપણો દેશ છે ભલામણા કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ અહીંયા આપણે જન્મ્યા છે ને આપણી કંઈક મારા બાપ કમાણી છે તો જ અહીંયા આપણે જન્મ્યા હોય એટલે સવારામ છેલ્લે કહે છે દાસ સો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા એ જેવો ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને 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 જો સંતોના શબ્દની બાપુ છે ને એનું મંથન કરવાની જરૂર છે ખોજો તો ખબર પડે ખોજ કરવાની છે ઢોરું બાબુ આખો દી શરીર આવે ને પછી વાઘોલે ને તો એને ખબર પડે
તમે આખી રાત ભજનમાં બેહો જો ભજન વાઘોલતા ન આવડે તમારી ને તમારી બેની કઠણાઈ ન કહેવાય. આ વાઘોલ્યા વગર બાપુ આનો અવાજ ન આવે. તમારી દેહની દશા મટી જાય. તમે કઈ જગ્યાએ બેઠો છો એ ભૂલી જાય. પણ ઘટે છે હું સંસ્કાર ઘટે છે. આ સંસ્કાર જો પહેલેથી માયા આપ્યા હોય ને, હું તો બેનું હોય ને ખાસ કહું કે તમે તો શક્તિનો અવતાર છો. તમે વાળીને ભસ્મ કરી દો એ તાકાત તમારામાં છે, પણ તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? અરે શક્તિ છે ભલા માણા. અરે એની ક્યાં વાત કરો? જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગ્યો, અહીંયા દીકરીઓએ આબરૂ રાખી. તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજ્યો, સગાળસાની ઝૂંપડી આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો ને, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. તેથી ચંગાવતી લગામ હાથમાં લીધી. તમે બેસી જાઓ, એ બાવાનું આવું હું સંભાળી લઉં. એક માણિયાની દીકરી હાથમાં કટાર લીધી, આમ ખડકી આડી કરી કે બાપુ બેસી જાઓ, જેમ્યા વગર નથી જવાનું. કેવી રણચંડી કેવી બની છે. અરે શું આપણે ઇતિહાસની વાતો કરીએ ભલા માણા. ઈ કે તમે આ દીકરો કપાયો ને એનોય વાંધો નથી, ખાવ ને એનોય વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કયો છે એનો ખુલાસો કરતા જાઓ. ઈ કે તમારો એક દીકરો હતો તમે કાપી નાખ્યો, વાંચ્યા નો થઈ ગયા. નહીં, ફરીને વાંચ્યા કીધું ને એટલે એ રણચંડી બાપુ ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નો દઉં જાવા. આમ કટાર ઉપાડી કે મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ક્યાં હજી અમને ઓળખ? એટલે કીધું કાઠિયાવાડીમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર જો થઈ જા અમારો મહેમાન તો બેટા તને સરગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં દાણા હે ને તો દાણા તને ખવડાવું છું. દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહું, અને પાણીએ નહીં હોય દાણા નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ ભાઈડા કોક દીક મહેમાન તો થા, તને ખબર પડે. ઈ ધરતી, અરે દીકરીઓના તમે કયો એટલા દાખલા. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની બજારમાં બાપુ આમ છોટલો પકડીને એમ કે બૈરું લેવું છે કોઈને, બૈરાની હરરાજી કરી. બાપુ તમે વિચાર તો કરો, અયોધ્યાનો સમ્રાટ અને અયોધ્યાની મહારાણી. તેથી તારામતી એમ કીધું કે મારા બાપાએ શું વેસવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. કે આ દેહનો હવે ધણી તું છો, તું વેસી નાખતો હોય ભલે, કાપી નાખતો હોય ભલે, મારી નાખતો હોય ભલે, તારે જે કરવું એ કર. બાપુ એને પતિવ્રતા નારી કહેવાય, અડધું અંગ એને કહેવાય. બાકી તો એક ગામમાં છે ને પતિ પત્ની રહેતા હતા. પેલો જણ જારો હોય ત્યારે બેન ને એમ કે તમે ગમે એમ તો બૈરા, તમે ગમે એમ તો બૈરા. બૈરાની બુદ્ધિ કેટલી હોય બૈરા. ઓલે બેન કે ભાઈ હું તમને કાંઈ નથી કહેતી, તમે શાંતિથી સાના મને રળી ખાવા દો સારું. જ્યારે હોય ત્યારે એમ કે ને બેને મનમાં નક્કી કરી નાખ્યું બેટા મારા કોક દીક તું જો તારી માં શું કરું છું. એમાં એક દી 4-5 ભાઈ બંધાયા ગામમાં. અરે એ કે અમે અહીંયા રેવા જ આવ્યા તેથી તમે અમને બહુ હાસ્યો, હાલો હાલો ચા પાણી પીધા સિવાય જવાય ભલા મને. એ ઘરે લઈ આવ્યો અને બાપુ ઘરનું માણા તો સારું હોય તો મજા આવ્યો. આ અમે આ મોટી મોટી કરી છે ને તમે એને પાવ્યા ને પછી અમે લઈ જઈએ ને આમ ડેલામ કરીએ ને પછી રહોડામાંથી હાણશું લોટા ઉડવા માટે ચા જવું. બે માણા જો હરખા હોય ને તો બાપુ જીવવાની મજા આવે. બાકી તો જીવે બધા પણ એ હવા જ નહીં કાંઈ. એ ઓલો 4-5 ભાઈબંધને લઈને આમ ડેલામ કર્યો ને, એ બેન બેઠા હતા ઓસરી. એ કે હા એના બાપને કોકને ઢળી આવે પણ આજે પાણી પાવું નથી. એટલે એ બેહાર્યા અને પછી ઓલા ભાઈએ કીધું એ કે જો અમારા ભાઈબંધ છો, અમે અહીંયા રેવત ગયા ને પ્રોગ્રામમાં તેથી અમને બહુ હાસ્યો. એટલે ચા પાણી રોટલા સિવાય જવા નથી દેવા. એ કે કાંઈ વાંધો નહીં, પણ કે થોડીક વસ્તુ ઘટે બજારમાં લેતા હો. એને વસ્તુ લેવા તગડ્યો અને બેન ગઈ રહોડામાં જઈને પોક મૂકી પોક મૂકીને રોવા માંડી. ઓલા ભાઈબંધ હલવાના એ કે આપણે આ 2 જણા હમણાં વાત કરતા હતા ને આપણે અહીં બેઠાના બેન કેમ રોવા માંડ્યા, શું સાંભળ્યું છે? હવે અજાણા ઘેરે બેન પાસે આપણે જાવું કેમ? પણ તો એકે જીગર કરી એ રહોડા પાસે જઈને કીધું બેન શું થયું, હું કામ રોવો છો, તમારે શું તકલીફ છે, શું દુઃખ છે? એ કે હું મારા દુઃખને નથી રોતી, તમારા દુઃખને રોવું છું. એ કે અમારું શું દુઃખ, અમારે ટાઈમ નતો, આ તમારો ઘરવાળો ઢળીને લઈ આવ્યો, અમારે ચા એવો ટાઈમ છે. એ કે ના ના એમ નથી, પણ કે મારા ધણીને આદત છે કે શેની?
ઈ કે તમને ખવડાવશે પીવડાવશે બધું સાચવશે, પણ ઈ પણ કઈ નો બેન બેલ બોલે ને ત્યાં ઓલાની નસું ખેંચાય. પણ પછી શું હોય છે? ઈ કે સાચવશે તમને ખાટલા ને ગાડલા ને બધું, પણ કઈ પછી બેન નો બોલે. ઓલા કે પણ પછી બેન કઈ ખુલાસો જ કરો, અમે હજી તમારું પાણી એ નથી પીધું. ઈ કે મારા ઘરવાળાને એવી આદત છે ખવડાવી પીવડાવીને પછી ડેલો બંધ કરીને કે બબે હાંફેલા મારે. ઓલો કે અમે ક્યાં એના બાપ પાસે લોન લીધી છે, પૂંછડામાં ગયું ને એનું ખાવાનું બાપ 5 હાલતા થઈ ગયા વ્યાય. તો ઓલો ભાઈ આવ્યો વસ્તુ લઈને. ઈ કે ક્યાં ગયા ભાઈ બંધ? ઈ તો કે ગયા. ઈ કે કેમ? લે કે આ મેં તમને કેટલી લપ કરી હતી ને કેટલી માથાકૂટ કરી હતી, તમે હાંફેલું મને લાવી દીધું હતું. તો કે હા. તો કે એમને હાંફેલું માંગ્યું, હું આપતી છું. તેમને ખોટું લાગ્યું કે વ્યાય. લાય કે હાંફેલું લાય કે તારા 3 રૂપિયાના હાંફેલામાં મારા લાખ રૂપિયાના મહેમાનને તગડ્યા તે. એ હાંફેલું લઈને કોકને પૂછ્યું કે ઓલા 4-5 જણા મહેમાન નીકળ્યા ચીનપાઈ જાય કે આ હેલા જાય, અને વાંહે દોડ્યો ને હાથ પાડ્યો. એ ભાઈબંધ ઉભા રહ્યો અને એક જણો જોઈ ગયો. ઈ કે ભાગો, તમારો બાપ હાંફેલું લઈને આવ્યો વાંહે. ભાગો, આ ઓલી બાઈ કે લાખ રૂપિયાની નહીં આપણને ચેતો, હાવ ખોટી ની હતી. લાખ રૂપિયાની બાઈ કહેવાય ને કે આપણને બસાવ્યા, ખાધું નથી તોય હાંફેલું લઈને દોડ્યો. હવે ભાગવા મળ, વાડ્યું ઠેકતા જાય લ્યાખા સોટ્યા વાડ્યુંમાં. આ કરે બેનું ધારે તો બેનું ને એટલા માટે કોઈ બેનું ને છે ને એક કળા બાપુ ઊંચી છે, માનું પદ છે ને એક કળા ઊંચી છે. વાણી હોત પુરાવો આપે છે. પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષ. પહેલી માં છે, પણ માનું જે બિરુદ છે ને ભાઈ બહુ જબરજસ્ત છે. તમે જુઓ, માં સંતાનને ઉદરમાં 9 મહિના રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. લો ખોટું નથી, એમાં હું તમારી ભેગો જ છું. ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય, પણ માયુએ સમર્પણ કરી દીધું. માં કે એની વાહે એના બાપાનું રાખજો. કે કેમ? ઈ કે આ કદાચ મોટો થયા પછી દારૂની કોથળી તોડીને ધોળીમાં બઠો પડ્યો હોય ને કોઈ એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાહે એના બાપાનું રાખો. અને હારા છે ને બાપુ એની વાહે માનું લાગે છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં છે ને માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, હરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોયરામાં છે, રૂપેશ્વર ને રફાળેશ્વર ને કામનાથ ને ફલાણા નાથ ને ઢોકરા. બાપા ને માન માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ તો માં છે. એટલા માટે માં, મારું કહેવાનો અર્થ એ છે કે માન અને બાપ ને બાપુ જાળવજો. બાકી તો છે ને હવના કર્મની ગતિ પ્રમાણે આપણે આપણા મા બાપને નહીં જાળવી તો આપણી ફરજ આપણને જાળવવાની નથી. વ્યાજ છે ચૂકી દેવાની. આ કોમ્પ્યુટરમાંથી હાલી આવે માયેલી પ્રજા ડાયરેક્ટ કોમ્પ્યુટરમાંથી આવવાની. એટલે હવે એ પ્રજા પાસે પછી આપણે સેવાની આશા રાખવાનો કોઈ અર્થ જ નથી. એટલા માટે સવારમાં એક છેલ્લી કડીમાં કહે છે, પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે હું થાય કહું, કારણ કે મારી પહેલા જે કેસેટ હતી ને, મારી આખી કેસેટ કપાઈ જાય. મને એમ હતું કે હું આટલા કિલોમીટર અહીંયા આવ્યો છું, મારી પાસે જે કંઈક દિલથી છે એ મારે કાયદેસર પીરસવું હતું, પણ મારી આખી કેસેટ કપાઈ ગઈ. મને ઘણું દુઃખ થયું. પણ કહેવાનો મારો અર્થ કે હું અહીંથી 3.5 કિલોમીટર આવ્યો હોય અને મારી પાસે હું પીરસું નહીં તમને, તો મારી વાણીને ખોટ લાગે. ભલે કહેવાનો અર્થ એ છે, મેં પહેલાંય કીધું હતું, મેં કીધું મને મોડો બેહારો, મારે પલ્લો લાંબો જોવે થોડો. અને હું એવો અભિમાન કે એવો કોઈ પાવર નથી કરતો. બાકી આ બેઠા છે ને, આમાંથી એકને ન જવા દઉં એટલી પાકી તમને ગેરંટી આપું. કારણ કે સત્યને બાપુ દુનિયા તોલ કરે છે, સત્યને સાંભળે છે. હોનાની ગરાગી તો છે, પણ હોનું વેચવા વાળા નથી જડતા. બાકી એવો તો મને ખુમારી હોય કે ઘડિયાળમાં ન જોવું પડે, આપણે બેઠા હોય ત્યાં. અને એ મને ખબર હોય કે આ માલપા જાય જ છે. અને આ બેન ગીતાબેને મને બહુ આગ્રહ કર્યો. નકર આજ મારી 8મી રાત છે. હું તો ડાયરેક્ટ પોરબંદરની ઓલપા લીરબાઈ માનું મોઢવાડા હું હતો પ્રોગ્રામમાં. અને પરમદી સુરેન્દ્રનગર હતો, ધાંગધ્રા હતો, હળવદ હતો. આજ 8મી રાત છે. હજી કાલ મારે અમરેલી પ્રોગ્રામ કરીને જવાનું. હું 4 દીથી ઘરેથી નીકળ્યો છું.
તમે એવું ન માનતા કે મારે ઘરે કંઈ કામકાજ નથી, હું સાચવી ન શકું ને એટલું ભગવાને મને આપ્યું છે. પણ કહેવાનો મારો અર્થ કે મને મારી પાસે કંઈક છે ત્યારે તમે મને આગ્રહ કરો છો, અને અહીં આવ્યા પછી મારી પાસે હોય હું તમને પીરસી ન શકું તો મારી ને તમારી બેયની કઠણાઈ કહેવાય ને, તકલીફ એ વાત નથી. પછી મારે તો એક 10 જણા અધિકારી બેઠા હોય ને એટલે મને મોજ આવે. મારે એવું નથી કે આખો ગ્રાઉન્ડ ફેર્યો હોય તો જ મને મજા આવે, કારણ કે માણા મોડે સુધી બેઠા હોય માણા હોય, બાકી પબ્લિક હોય. મને માણાની મજા છે. કહેવાનો મારો અર્થ 8મી રાત બાબુ તમે મારી હારે હાલો, હું તમને ગાડીમાં ફેરવું, તમારે હોઈ જવાનું તોય તમે નોટ તકી શકો. પણ મને આ ભાવ છે મને. અને જોકે મેં હમણાં એક ભાઈને કીધું હતું, મને કે તમે મોડા મોબાઈલમાં આવ્યા, નામ થયું. મેં કીધું આ મોડા નહીં, હું વહેલો આવ્યો. આ મને શોખ જ નહોતો. મારે આ દુનિયાને કંઈ કહેવાનું થતું જ નથી. મને આ ફોટા પાડે મને કોઈ ગમતી વાત જ નથી. અને તમે મારા વિડીયો જોવો એમાં જોજો, મેં કોઈ દી મારા વિડીયોમાં હું ક્યાંય નહીં બોલ્યો કે મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, પૂછડું કરજો, ઢોકળું કરજો. મારે તમે હું લાઈક કરો એ તો ઓલો બેઠો બેઠો લાઈક કરતો હોય છે. સાચું હશે તો એ બેઠો બેઠો હિસાબ કરશે. મારે એવી કોઈ જરૂર જ નથી. કહેવાનો મારો અર્થ છે, મને તો એક જ વાત કે આટલા જણા બેઠા હોય મારી વાત 2 જણાને ગમે એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય. બસ વાત આટલી છે, બીજું કાંઈ છે જ નહીં. બાકી તો મેં પેલા જે મારા જે કર્મો કર્યા છે ને કર્મથી મારું હૃદય રોવે છે, અને મારી એ કર્મ મારે ભોગવવાના આવશે જ. તેથી આપણી તૈયારી છે, એમાં રોએ આપણે છોડશે નહીં. એ વાતે પાકીશ, કારણ કે મેં બધાને માર્યા હોય એમાં કોઈક નિર્દોષ આવી ગયા છે. કહેવાનો કોકના પૈસા કોક નો કાઢતું હોય મારી પાસે આવતા હતા, બોલો પૈસા નથી કાઢતો. તો હું એમ કહું મને આમાં કેટલા દેવાના બોલ, એવા કંટ્રાટ રાખતો. હવે લેવા ને દેવા ને કોકને આપણે મારવા. હવે અત્યારે મારા બૂસ માર્યા કેટલા એ બોલો, મારા નથી નીકળતા. કોને કેવું? સમયની બલિહારી. મારો કહેવાનો અર્થ એ છે. એટલા માટે એક કડી કહી અને પછી મારી વાણીને વિરામ આપું. એક દશનાથની એક ફરમાઈશ હતી મને, હમણાં કોકે મને કીધું હતું પણ ભૂલાઈ ગયું હતું, લઈ લઉં. અમુક વાત છે ને, અમુક વાત તમને 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. તમને મને આ ટાણું મળ્યું છે. તમે જુઓ ઘણા એમ કહેતા હોય ને, કોકનું ગામમાં કોકના દીકરાના લગ્ન ન થતા હોય તો આપણે એમ કે ઓલાના નથી થતા. એમાં કદાચ ભગવાનની દયા હોય ને કદાચ એનું ગોઠવાઈ જાય, સંબંધે થઈ જાય, લગ્ન થઈ જાય, પછી વાતું કરીને આપણે ઓલાનું ગોઠવાતું નતું પણ સારું થયું, એનો મેળ પડી ગયો એટલે તરત જ બીજા હોય ને એમ કે હવે અમે બધી જવાબદારી લીધી હતી. 2 વખત તો અમે જ અમે કીધું હતી તમારી દીકરીને કાંઈ તકલીફ પડે તો મારા ઘરે આવે કહેજો તમ તારે. પછી આપણે એમ કહે કે એ દીકરી રહીને હાવું કંદડે બહુ તો કે એના કર્યા એ ભોગવે, એના કરેલા છે તારા હારામાં કે હું ઉભો રહું, ખરાબ કરે છે તો કે એને કર્યા. અરે દુનિયાને ફુગાતું જ નથી. એક ભાઈ આ ખીલી ખોડતો તો દિવાલમાં, એ ઊંધી ખીલી રાખી, માથું દિવાલ કોઈ નાણી કોઈ રસોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બુધ્યું ક્યાં કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું બબડો, એ કે ખીલ્યું છો નહીં કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં ક્યાં બુદ્ધિ છે? કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ત્યાં સમાધાન થતું હતું પણ ન કરી ગયા. મેં કર્યું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. શું મેં કર્યું? અરે કાંઈ છે નહીં રામ. એટલે ફરમાઈશ એક એ હતી કે એક 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી સાંભળતી. કોયલને ખબર નહોતી બોલો મોરલો બોલે છે. અવાજ સાંભળ્યો ને એને રાજી થઈ ગઈ કે સુંદર મજાનો અવાજ આવે છે, આ કોણ બોલતું છે? ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. એ કે વરસાદ રહી જાય ને તો મારે જોવા જવું છે. ત્યાં મોરલો બીજી વાર બોલ્યો ને પણ કોયલને કહું મડી તૂટવા. હો ભાઈ, એ કે કોણ બોલતું છે? મારે જોવા જવું છે. અને જ્યાં 3જી વાર મોરલો બોલ્યો ને, કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવાય. ઘડીક થયો અને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. એટલે કોયલ અહીંયા આવીને પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો. કા હું કામ છે?
કોયલ બાપુ પાણાની મૂર્તિ જેવી થઈ ગયો કે આનું મોઢું જોયું તો ખાવા ન મળે, આને કંઠ કેવો ભગવાને આપ્યો એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો. બોલો ગોળ કે પણ છે હું, ઈ કે બીજું કાંઈ નથી, હું તમારા અવાજ ઉપર મોહિત થઈ હતી અને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતો રડતો હામું આવ્યું. આપણે ઘણા નથી એવી રીતે ગોઠવાઈ ગયા હતા બીજે કરતા કરી નાખ્યું બીજે. એ 2 જણા લગ્ન કર્યા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ મને આ સંસારનો વ્યવહાર લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં 1 જ વખત બોલું પછી ક્યાં બોલું. એ 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીંડો હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા અને પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો. આ ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. ખોખો ખૂબ બોલ્યો ને 18 મણનો ની આંખો મૂકો કે આવી 17 પહેલા જ કેવું હતું. જો ને આપણા ઘીરે કેટલી નથી હલવાણી કોયેલું, નકરી કોયેલું હલવાણી છે એવું નથી હો, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાણા છે, હાલ્યા જાય છે. એટલે કે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, 2 માણા બાપુ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. બાકી તો છે ને ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું નો હોય, જેળ જકરા નીપજે જની જનિતા ઓછલ હોય. હારી માં વગેરે બાપુ હારા સંતાન, કારણ કે માં જેવા ધારે ને એવા સંતાન કરી શકે. હું એમ કહું છું કે અત્યારે રાણા પ્રતાપ ને શિવાજી જેવા ન થાય એ વાત ખોટી છે, પણ માં ખામી છે. માં તમે જુઓ તો અત્યારની દીકરીઓ ભણેલ ગણે ભલે એ મારે કઈ મને કઈ તકલીફ નથી, પણ અમુક આપણને સમજણ આવ્યા પછી આપણે અમુક ચિત્ર જોઈએ છે ને આપણને આમ અંદરથી દુઃખ થાય છે. અરે તમારી ભલે આ ડુંગળીના ફોતરા જેવા કપડાં પહેરીને તમે શું સાબિત કરવા માંગો છો, મને તો એ નથી સમજાતું. વાણંદ પાસે જઈને વાળ કપાવાના, આમ ખીલકોડીના પૂંછડા જેવો વાળ, આમથી આમ ને આમથી. અરે હું તારો વેતો કેવા સંતાન થાય ભલા માણા. અરે માં વગેરે બાપુ માના જ્યાં સુધી સંસ્કાર સંતાનમાં ન ઉતરે ને ત્યાં છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માએ બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આભને ટેકો દેવું થાય, મારું સંતાન માય કાંગલો કોઈ દી ન થાય, આવી ખુમારી માને હોવી જોઈએ. એટલા માટે કહું છું બેનો દીકરીઓને ખાસ કહું કે તમે હરો ફરો, તમારા પૈસા ધણીના પૈસા હોય તો ભલે, માવતરના પૈસા હોય તો ભલે, ખાઓ પીઓ મોજ કરો, વાપરો, આનંદ કરો, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય. રામ આ રામાયણ છે ને, રામાયણ મેં હમણાં રામાયણની વાતો કરી હતી પણ મારે ઘણી બધી કરવી હતી. એ રામાયણની જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને સીતાજી તો સતી હતા. રાવણને બાપુ આમ નજર કરે ને તો બાળીને ભસ્મ કરી દે, ઈ તાકાત હતી. પણ એનો એક હેતુ હતો કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. એમ આપણા બધાની એક લક્ષ્મણ રેખા હોય, લખવું હોય તો લખી લેજો. જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી નથી ગયા, ગામો ગામ છે, ખૂટ્યા જ નથી હજી. દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, બધાને રેખા હોય. એ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. એ તમને મને બતાવવા માટેની વાત છે. બાકી તો ઓલો હોનાનો કે મૃગ નીકળ્યો અને સીતાજી રામને એમ કે અત્યારે હોનાનો મૃગ નીકળ્યો તો આપણે ન માનવી કે હોનાના હણિયા કોઈ દી હતા છે. સીતાજી માની જાય. અને રામ જેવો રામ, એને ન ખબર હોય કે આ બધું કાલ્પનિક છે, પણ આ તમારી મારી આંખો ઉગાડવા હાટું આ બધું પ્રોગ્રામ બનાવ્યા છે, પણ આપણી નથી ઉગડતી ભલામણ. અરે રામાયણ તો તમને મને કઈ કહે છે. તમે જો એક સાખી લખી છે વશિષ્ઠ મહારાજે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, હવે તમારે ઉતારો જ ઉતારી નાખજો, હું થોડી વાર બોલીને પછી આપણે વિરામ આપી દઈએ. રામ જ્યારે વનમાં ગયા અને ભરત જ્યારે મોસાળમાંથી આવીને રુદન કરે છે વશિષ્ઠ મહારાજ આગળ, એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે ભરત હું અયોધ્યાનો રાજગુરુ છું. મેં હાજર નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહાડવાના, પણ રાત 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. આ વિધિના વિધાન છે, આમાં તું નું ન કઈ કરીએ કે સાનો રહી જાય. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ હજી બાપુ કોઈના હાથમાં નથી આવી. આજે તે આવડી આ જ વાત તુલસીદાસે રામાયણમાં લખી અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો
કે આમાં જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, નફો કોને થયો, નુકસાન કોને થયું, જ કોને મળ્યું, અબજ કોને મળ્યો. આ રામાયણના પાત્રો. કારણ કે રામાયણ છે ને બાપુ દુનિયામાં છે કંઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી ઊંધી. સીતાજીને રાવણ પત્ની બનાવવા લઈ ગયો એ વાત જ તદ્દન ખોટી છે. પછી આપણે તો હલકું બોલવામાં આપણને મજા આવે છે. સીતાજીને પત્ની બનાવવાની વાત જ નહોતી, એ બધી વાત જ ખોટી છે. પણ આ તો જગત છે ગમે એ બોલી નાખે. તુલસીદાસે લખ્યું કે આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું. નુકસાન થયું રામચંદ્ર પરમાત્માની માં કૌશલ્યા, જુવાન દીકરો ને વહુ બે જો વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યા, નફો થયો સબરીને. રામનું ભજન કરતી હતી ને, રામને અહીંયા ધક્કો થયો બાપુ, નાતે નેડો નહોતો. કોને નફો ને કોને નુકસાન. જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું. મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો. મહારાજ દશરથનું મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યાને. રામાયણનું પાત્ર પગ અડ્યો ને બાપુ એને શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. તો આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો. અબજ મળ્યો કઈ કઈને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ કામમાં નથી આવ્યું બાપુ. હનુમાનજી મહારાજ આજે દુનિયામાં અજર અમર બનાવી દીધો. રામાયણ છે ને, રામાયણમાં ઊંડા ઉતરવાની જરૂર છે. રામાયણ છે કંઈક આખી અલગ. એક સબરી ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બેહી ગઈ. તમે વિચાર કરજો, જેને કોઈ વેદનો શાસ્ત્રનો કોઈ અનુભવ નથી, એક જાનવર જેવું જીવન, ભીલની દીકરી, અભણ અજ્ઞાન, અને એના ગુરુ માતંગ ઋષિ એને કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. એક શબ્દ પકડીને બેહી ગઈ અને બાપુ રામ જેદી અહીંયા આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. 70 વર્ષની ઉંમર થઈ ગઈ. કેવડી ધારણા છે ગુરુ મહારાજના શબ્દ ઉપર, એને કેવડો ભરોસો. રોજ હવારમાં આંગણું વાળી ચોળીને સાફ કરે અને રાહ જોવે કે હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે. અને રામ ને લક્ષ્મણ જે દી સીતાજીની શોધમાં નીકળ્યા તેથી બાપુ પ્રકૃતિ ભજન કરતી હતી. લક્ષ્મણ રામને કહે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો ઝાડવાના પાંદડામાં તમારું રામનું નામ બોલાય છે. ત્યારે રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા. તો કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. જા જોતો કે એમાં શું કરે છે. અને ભીલડી બાપુ આમ નેજવા કરી કરીને સબરી જોતી હતી. આંખે મને દેખાતું નથી, કાને મને સંભળાતું નથી. રામ કેદી આવશે? રામ નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, તો હું ભૂલી ગઈ. આવા જ્યાં વિચાર કરે ત્યાં લક્ષ્મણ અહીંયા આવ્યો ને ભાઈ. શેષ નાગનો અવતાર ને પરશુરામને પરસો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ. આ હા હા, એ કે મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? વગાડવું નથી. જો આ છે ને સબરીએ ગાયું હોય કે ન ગાયું હોય એ મને ખબર નથી, પણ કઈક આવી વેદના હતી સબરીની. સબરી ગાતી હતી. શું કહેતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, કાલા ઘેલા અમે એ તારા કેવાય ને જો પીએ તારા જા. તારી હારે મારે જૂનો નાતો. સબરી કહે છે મારે ને તારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. કોને નાતો નથી? અને નાતો ન હોય તો ઘરે હુતા ન હોય, આ શું કામ બેહી? અમે તો કઈ તમારા ખિસ્સા ભરી નથી દેવાના. આ નાતો છે એટલે બેઠા છો. આ પૈસા નાખ્યા ની નાતો છે એટલે, આટલી સેવા કરીને નાતો છે એટલે. તમારે મારે બધાને નાતો છે પણ આપણે ભૂલી જાય તો પછી શું કરવાનું? સબરી શકે છે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેલ માઠેલી,
તું છો એકલનું બેલી મારા બાપ હવે તું જો અમને ઠેલ તો હવે અમારે ક્યાં જાવ અરે ઈશ્વર આરે તો મારા બાપ તાર હોવો જોઈએ તાર અને તાર હશે ને તો જ બાપુ કામ આપણે અટકવાના નથી સમજી લેજો આ બુદ્ધિનો બળનો વિજ્ઞાનનો વિષય જ નથી સારું કામ કરવું હોય ને તો હારા માણાને લગામ હોપી દેવાય આ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો બાજ્યા ને એટલે કૌરવો કઈ માય કાંગલા નહોતા એમને હરાવવા એટલે કે જેવી તેવી વાત નહોતી પણ પાંડવોએ બાપુ લગામ હારા માણાને હોપી હતી કૃષ્ણને લગામ હોપી હતી એટલે બાપુ આ મેળ પડ્યો એમ નગર ઈ ભીષ્મ એક હતો ને એમાં ભીષ્મને બાપુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નહોતી કે ભીષ્મને હરાવી શકે પણ કૃષ્ણને હોપ્યું હતું ને એટલે બધું મેળ ઉતરી ગયો એટલે સબરી કહે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હાલ્યા જાય છે આમાં કોનું ક્યારે ગલોટિયા આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ન ખાઈ ગયા બસ આવ્યા કોઈ પૈસા ડટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા પણ બસાવી ન હોય ક્યાં આ સમજી લેવાનું કે આ પોતે લગામું જાતમાં ચાલીને રખડતા હતા કોકના વાપી હોત તો મેળ પડી જાત એટલે કે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો અમારા વાણનો ખારવો બની તું એ ઉતાર જે ભવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનું બેલી આવડું મોટું આપણે આયોજન કર્યું ને ભાઈ ભલે બધાયની હતી સેવા બધાયની છે પૈસાની સેવા છે હાથની સેવા છે હમણાં બેન બધું બોલતા હતા ટ્રેક્ટરની ગાડીઓની પણ એ તમે બધા નિમિત્ત છો બાકી ભોળિયો નાથ માલપા ભેળ્યો હોય ને તો નકર તો 15 વર્ષ પીડ્યું ન રહે આ ભોળિયા નાથે બાપુ સહી કરીને એટલે જ બધાને નકર કઈ પૈસા ન હોય એવું ન હોય માણા ન હોય એવું ન હોય પણ ભોળિયો નાથ જ્યાં સુધી ન ભેળ્યો ને ત્યાં સુધી બાપુ ન પૈત્યું બાકી બધાને ભોળિયો નાથ વહી ગયો ભોળિયા જ કીધું હોય હાલ તું ટ્રેક્ટર લઈ હાલ તું પૈસા દેવા હાલ તું રાંધવા હાલ તું માંડવા નાખવા એને જ કીધું હોય ઈ જયારે ભળે ને ત્યારે જ બાપુ તમારો મારો વિજય થાય બાકી બરોબર છે આપણે નિમિત્ત બનવાનું છે બાકી મારો નાચ જે કરે છે ને એ જ સત્ય છે એટલે બધાએ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ મને ખબર છે તમારે સાંભળવું છે પણ પછી આમાં ખરેખર છે ને સારું થયું મારો વાળો મોડો આવ્યો સારું થયું કારણ કે એ તો મેં હમણાં કીધું ને કે હવે બેઠા છે ને આમાંથી નહીં જાય એ બરાબર છે કારણ કે જે પ્યાસી હોય ને એ તો બેહે પણ હું કહેવા એ માંગુ છું કે બધાની લગામ મારા નાથના હાથમાં છે પૈસા વાળો હોય તો ભલે ગરીબ હોય તો ભલે પણ એક નાનો માણા હોય ને કોઈ ગરીબ માણા હોય ને તો એને કોઈ દી આંતરડી કકડે એવું ન કરતા તમે એને આપો તો ઠીક છે ન આપો તો કાંઈ નહીં પણ બાપુ એની આંતરડી જો કકડી જાય ને તો આ દુનિયામાં બાપુ કોઈ બચાવી નહીં શકે એટલે પણ એ ફરમાઈશ મને આવડતી નથી હું તો શોખું કહી દઉં મને છે ને વેરાગ બેરાગ કઈ લાગ્યો જ નથી આ તો હલવાનો છું ભજન શીખ્યો હું અને બીજી વાત એ કહું કે મેં કઈ આ શાસ્ત્ર પાસ્ત્ર કઈ વાંચ્યા એવું કઈ નથી અને આ ચારે બાજુથી બટાચટી બોલે ને પછી ભજન હું છે તમને મજા આવશે બાકી તેમ ભજન નથી કરવાની એ ખબર છે કારણ કે હું એવા પીરિયડમાંથી નીકળ્યો છું એટલે કહું છું કારણ કે અમે 4 ભાઈમાં હું સૌથી નાનો છું અને બધા મારાથી મોટા છે અને મારા બાપુ અત્યારે નથી મારા માય નથી પણ મારા બાપુ હતા ને હું સૌથી નાનો હતો મને લાડ બહુ કરાય મને કોઈથી મોડું કપડું નથી પહેરાવ્યું ભલે પરિસ્થિતિ જેવી હતી એવી પણ મને એટલા બધા લાડ કરાવ્યા ને કે હું પછી સકી ગયો પછી ગમે આ ઝઘડા ને ગમે આ મારવાનું ને બાજવાનું આ બધું ચાલુ કર્યું ને એમાં પછી મારા બાપુ પોતે ભજન બોલતા હતા રામસાગર ને એકતારો એ વખતનો
એટલે મને એમ થયું કે આ બધું આપણેથી હાલે છે, પણ મારા બાપુને એવું થયું કે હારું ઈશ્વર હું તારું ભજન કરું છું અને મારો આવો કપાતર છોકરો. મેં ક્યાંય પૈસો નથી લીધો કે મારે એવો કોઈ અહમ નથી, મને જે ભાવે કભાવે આવડે એવું હું તારા ગાણા ગાઉં છું અને મારી પર જ આવી ગમે એવા નિર્દોષ માણાને મારે. પણ આ મને નહોતી ખબર કે મારા બાપુની આવી વેદના છે. તેથી મને એમ થતું હતું આપણા બળથી જ બધું હાલે છે. અને તમને હું એક દિલથી વાત કરું કે મારા પાપે મારા બાપુએ આ દુનિયા છોડી દીધી. એ મને મોડી ખબર પડી, કારણ કે હું એમાં મારું પાપ છે. કહેવાનો મારો મિનિંગ એ છે કે હું આજે મારા હૃદયમાંથી વાત કાઢી નથી શકતો. અને મને એમ થાય છે કે ભગવાને ભલે એની જ કંઈક કૃપા હશે, એનો જ આશીર્વાદ હશે કે હું અહીં 3.5 કિલોમીટર આવ્યો, અહીં મારો કોઈ જાણતા નથી અને તમે બધા મને સાંભળો છો. એ કૃપા કંઈક એની અને કંઈક ભોળિયા નાથની. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કોઈની આંતળી બાપુ જેથી દુખાઈ જાય ને તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. લખવું હોય તો લખી લેજો. મેં અમુકને એવા દુખી કર્યા છે, કારણ કે પછી મારા બાપુ પાસે ફરિયાદ કરવા ન આવે કોઈ, પણ વાયા કોક એમ કે તમારા દીકરા ઓલા ફલાણા ભાઈનો છોકરો નથી, એને વગર ગુને મારીને તોડી નાખ્યો. એટલે મારા બાપુ હૃદયમાં એવો ઘા વાગે કે હારું આ મેં મારા છોકરાના હાથની હથેળીમાં રાખ્યો અને આ મારી પરજા આવી. આ દુનિયામાં મારી આટલી આબરૂ છે, 5-25 ગામમાં મારું નામ, અને મારી પરજા આવી. એ હજી મારા હૃદયમાં મને ખટકે છે, પણ હું શું કરી શકું. કહેવાનો મારો મિનિંગ, દુનિયામાં તમે ગમે એટલા ઉજળા હોય, પ્લેન ઉડાડતા હોય, કરોડો રૂપિયાની સંપત્તિ હોય, પણ આ એક સમજી લેજો કે આશીર્વાદ માના ને બાપના હોય તો જ, બાકી બુદ્ધ બુદ્ધિ બળથી કાંઈ પતે એવું જ નથી નારાયણ. એટલા માટે કહું છું, કારણ કે મા બાપ સિવાય બાપુ આ ઉધાર જ નથી. આ મને મેં કીધું ને આ ઈ પિરિયડ માંથી, અને પછી મારા બાપુ વ્યાઈ ગયા અને પછી ભાઈઓ તો ભાઈઓ જ હોય. એ કે બાપ જેવો લાડ તો ન જ કરે. ભાઈ વારે બટાચટી બોલવા માંડી. મેં કીધું ભાઈ આપણે નહીં મેળ પડે, કારણ કે આપણે તો કરંટ હતો જ. અને એ બધું જુદું કર્યું. એ જુદું કર્યા પછી આ મારી વ્યથા કહું છું ટૂંકમાં. મારે 3 દીકરા અને 2 માણા અમે, અને બાપુ જુદા થઈ ગયા. મારા છોકરા નાના અને ભગવાને મારા બૈરાને એવી બીમારી મૂકી ને ભાઈ, અમદાવાદ સિવાય કોઈ ડોક્ટર હાથમાં ન ચાલે. શું વાત કરો, અમને 4 બાપ દીકરાના દુનિયામાં બાપુ કોઈ રોટલો નહોતો કરી દેતો. હું ઈ પિરિયડ માંથી નીકળ્યો છું, પણ મને એમ થયું કે મારું બૈરું દવાખાને છે, મને કોઈ રોટલો કરી દે એવું નથી. અત્યાર સુધી મેં કોઈને સલામ નથી મારીને મારે કોકને કેવું કે મને રોટલો કરી દે. હવે મરી જવું તો ભલે, બાકી હું કોઈને એમ ન કહું મને રોટલો. મારું કુટુંબ હતું, મારા ભાઈઓ હતા, ભાઈઓની વહુ હતી, ભાઈઓની બહેનો દીકરીઓ હતી, પણ કોઈને મેં કીધું નહીં, કોઈએ મને કરીએ ન દીધું. મારા છોકરા કાચા પાકા રોટલા કરીને હું પાછો વયો છું ખટારામાં, મારું બૈરું દવાખાને. મારા છોકરા કેવી રીતે મોટા થયા છે તો આ ભોળિયા નાથે મોટા કર્યા છે. હું ઈ પિરિયડ માંથી નીકળ્યો છું. એટલા માટે કહું છું કે કોકની આંતળી કકડી હોય તો જ મારી દશા આવે. આજ બાપુ ભગવાનના 4 હાથ મારી માથે છે. મારા બૈરાને સારું થઈ ગયું, દીકરાના લગ્ન થઈ ગયા, મકાન થઈ ગયા, વાડીઓ થઈ ગઈ, ગાયો ભેંસો ઘોડા ટ્રેક્ટર વાહન કાંઈ ઘટતું નથી. દીકરાના ઘરે દીકરા છે. આ બેઠો ને અમારા દીકરાનો દીકરો છે, કોલેજમાં ભણે છે. પણ બાપુ આવા પહેલ પાડવા જોઈએ, ભજનમાં ભેગા રાખો ને તો ભજન ન ગાય તો કઈ નહીં, પણ ખોટું તો ન જ કરે એટલી ગેરંટી. કહેવાનો મારો અર્થ એ છે કે બાપુ જીવન તમારે કેવું જીવવું એ તમારા હાથની વાત છે. પછી તો એક ભાઈ હતો ને, મૂર્તિ બનાવતો હતો ગામમાં. તે મૂર્તિનો કારીગર એવો, કોકે કીધું ઈ કે તારા જેવી બનાવી ને. ઈ કે એ આજી વાત બનાવી. 1 2 3 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી હોય એક હરખી, એના જેવડી ને એના જેવી 15 મૂર્તિ બનાવીને ભગવાને યમના દૂતને મોકલ્યા. કોઈલો ફલાણા ગામમાં મૂર્તિકાર રહ્યો ને એને લઈ આવી. અને આને ખબર પડી જાય કે મને જમના દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો. આમ સુવાસ બુવાસ આપણને જમના દૂત લેવા આવે એટલે આપણે બચવા હાટું તો બટાચટી કરી હતી ને કે 5 વર્ષ રહેવા દે, હિલોળા કરી લે. એ આમ બાબુ આમ પાણાની મૂર્તિ જેવો થઈને હુઈ ગયો. હવે એમના દૂત આવ્યા ને આમ 2 આંટા માર્યા ને તેને નક્કી ન થયું ખરું આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, મને નક્કી નથી થતું. અને એમના દૂત ક્યારો લઈ જવાનો રહી જાય ને બીજો આવે ડખો થાય.
આપણે નથી લઈ જાવ, ગયો પાછો. ભગવાન કે ઓલા લેવા મોકલ્યો તો નહીં કે પણ હોળ હુતા છે, હોળ તો નહીં હતા હોય તો તમે જાઓ. ભગવાન આવ્યા ને, ભગવાને આમ બે આંટા માર્યા ને બાપુ એને નક્કી ન થયું કરે તારી ભલી થાય, તારી કારીગરીને દાદ દેવો પડે. ભગવાન કાન પકડી ગયો. મને નથી ખબર પડતી કે આમાં મૂર્તિ કઈ માણાય ગઈ, પણ એ કે હવે આને હું ન લઈ જતા કપાતર ને બીજો લેવા કોણ આવે? મારે ભગવાન તો ભગવાન છે ને, તમારું મારું જેને સર્જન કર્યું હોય એ તો ગમે એમ કરીને લઈ જાઓ. પણ ભગવાનને નક્કી ન થયું ને એટલે આમ એક બાજુ ઉભો ઉભો વખાણ મીડ્યો કરો. એ કે આ કેવો કારીગર છે, આની મૂર્તિ કેવી બનાવી છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તો ઓલો તરત હેલ્યો કે મેં બનાવી. કે તને જ લેવા આવ્યો છે કે હાલ બેટા મારા. એટલે બુદ્ધિશાળી ગમે એવા હોય ને, વકીલ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, લઈ જવાનો એ આપણા કરતા મોટો કલાકાર છે. એને તમે હું પહોંચી નથી શકવાના અને એને મેળવવાની બહુ આશા ન રાખે, પણ એને એમ કહેવાય કે તું મારા ઘર કોઈ ધ્યાન રાખજે, મારી આબરૂ તું સાચવજે, તું અમને 2 ટાઈમ રોટલો દેજે, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. એની હારે તમારો તાર હોય. નરસિંહ મહેતાના 52 કામ કર્યા બોલો એમ કહે છે. અને જેને જેને બાપુ અંતરથી જેને બોલાવ્યો ને એના કોઈના કામ ન થયા એવું બન્યું નથી. તમને એક જ વાત કરું, સવારામ બાપા અને જબુમાને બેને બજાણાની જેલમાં પૂર્યા હતા. આ 50 થી 60 વર્ષની વાત છે, લાંબી વાત નથી. એ જેલમાં પૂર્યા ને પછી જબુમાં સવારામને કહે છે કે ગુરુ મહારાજ આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો, મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, હવે જો આ નહીં આવે તો આપણી શું દુનિયામાંથી આપણી માથે વિતાડશે. તેથી જબુ ભજન કરે, ખોટલ પોરો ને વજો ખેત, દુનિયા બતાવે ડારો, હવે મારા નાથામાં અમારે ક્યાં જવું. તેથી બાપુ હળાહળ કળિયુગમાં ધડો ધડ જેલના તાળા તોડ્યા. તમે વિચાર કરો એ ભજન કેવું કર્યું છે. સવારામ બાપા પ્રજાપતિ હતા ને જબુમાં વાણંદની દીકરી હતી. બાપુ એને કેવું ભજન કર્યું હોય છે. એમ તમને અને મને જો ભજન પ્રત્યેનો પ્રેમ હોય એની મજા છે. બાકી મરી જવાનું છે, વાત પાકી છે. સમય મળ્યો છે આનંદ કરી લેજો, બાકી સમયની બલિહારી છે. જેસલ જેવા જેસલ, મને તો એમ થાય કે જેસલ ને કુંભો ને સાસટીઓ ને આ સતી ને એકે હામાં મળ્યા હારા નહીં ભલામણા, એ બધા પૂજાઈ ગયા. આપણે તો એટલા પાપી સહીએ નહીં. તમે જુઓ તો મધદરિયામાં હોડી આવીને ખોરડા જેવડા મોભા મીડ્યા ને ઉલળવા, તો જાડેજો રોવા મીડ્યો. હારા હારા રોવાના, એ આવશે ને જેથી લેવા તેથી હારા હારા રોવાના. દીકરા ઉપાય છે ને વહુ ઉભી છે ને બાયુ ઉભી છે, કોઈ નહીં કે આમાંથી છોડાવી. પણ એવો સતી તોરલ જેવો જો સદગુરુનો સથવારો હશે ને તો જ બાપુ હોડી કાંઠે પૂગવાની છે. બાકી જય ભગવાન પાણી હોય એટલું ઉતારી નાખજો. તમને મને સમય મળ્યો છે આનંદ કરી લેજો. જય માતાજી, જય સિયારામ.